પ્રણામ, જય જિનેન્દ્ર બધાને. ચલો પ્રારંભ કરીએ આપણે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પઢમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પઢમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પઢમં હવૈ મંગલમ. અનંત ઉપકારી, અનંત જ્ઞાની, અનંત કલ્યાણકારી, કરુણાના અસીમ સાગર, સકલ વિશ્વના પ્રાણભૂત, સર્વજ્ઞ સર્વદર્શી એવા અનંતાશ્રી તીર્થંકર ભગવંતોએ શ્રી નવપદમય એવા ધર્મતીર્થની સ્થાપના કરી અને સવિ ભવ્ય જીવો માટે મહામંગલકારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો. જેમનું પરમ પાવન પવિત્ર આલંબન ગ્રહણ કરીને પાછલા લગભગ 1.5 સપ્તાહથી આપણે દ્વાદશ ભેદે જે તપ શાસ્ત્રમાં વખાણ્યો છે એ સમ્યક તપ અને એ સમ્યક તપના ભેદ એને આપણે પણ અનુમોદવાની એક નાનકડી પાપા પગલી માંડી છે. એ તપની વિરુદ્ધનું જે પણ આચરણ છે એમ કહેવાય કે તિથ્થયર સમોસુરી, તિથ્થયર સમોસુરી. આચાર્ય ભગવંત આજે તીર્થંકર તુલ્ય ગણાય છે. ભલે તીર્થંકર પરમાત્માનું સદેહ સાનિધ્ય પ્રાપ્ત નથી થતું, પરંતુ આચાર્ય ભગવંત એમની જ તો પ્રતિકૃતિ અને એમના જ તો પ્રતિનિધિ છે. અને એ પંચાચાર પાળે અને પડાવે, એ પંચાચાર પાળે અને પડાવે એમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. એ તપાચાર અને સાથે સાથે વીર્યાચારનો અમુક અંશ પણ આપણે ઇવેલ્યુએટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે પાછલા 2-3 સ્વાધ્યાયથી લોભ કષાયને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. કઈ રીતના છુપો શત્રુ છે. આ એક એવો શત્રુ છે જે અદૃશ્ય રીતના વાર કરે છે. મને ને તમને આમ જોવા જઈએ તો પકડાઈ પણ શકે, પરંતુ આપણે પકડવા માગતા નથી. કઈ રીતના દેહના સુખશીલ, મનના સુખશીલ, બુદ્ધિના સુખશીલ હોય, આપણે અનેકાનેક દ્રષ્ટાંતો દ્વારા એને નિરખવાનો પ્રયત્ન કર્યો. ગર્દભના દ્રષ્ટાંત દ્વારા આપણે જોયું કે તિર્યંચો સુદ્ધા શારીરિક તકલીફ તો ઈચ્છતા જ નથી. તો પછી આપણામાં ને તિર્યંચમાં કંઈ ભેદ ખરો કે આપણું પણ પશુવત જીવન જ છે? આપણે એની આગળ મનના દ્રષ્ટાંતની અંદર આપણે જોયું કે ક્યાંક આપણે ઈચ્છા નિરોધ કરવામાં પાછી પાની કરીએ છીએ. ક્યાંક મન સાથે આપણે સંઘર્ષ માંડવા માગતા જ નથી. ક્યાંક સારું ખરાબ, સાચું ખોટું, આજે પેય અપેય કે ખાદ્ય પદાર્થોમાં ભક્ષ્ય અભક્ષ્ય, આ જે વિવેક છે એ વિવેકમાં ક્યાંક એક દ્વંદ્વ પેદા થાય, એક આંતરદ્વંદ્વ પેદા થાય. એ કોણ કરે ભાઈ? અને માટે આપણે એનાથી ભાગીએ છીએ અને માટે આપણે કઈ રીતના ભવભ્રમણ આપણે એડ કરતા જ જઈએ છીએ. વળી બુદ્ધિના સુખશીલની અંદર આપણે રીડલના દ્રષ્ટાંત, પઝલના દ્રષ્ટાંત, મેથેમેટિક્સના ફોર્મ્યુલાના દ્રષ્ટાંત, પ્રશ્ન કોઈક જે અઘરો પ્રશ્નપત્રમાં અઘરો પ્રશ્ન પૂછાયો હોય એ દ્રષ્ટાંત, અને ક્યાંક બેલેન્સ શીટ ટેલી થવા, એ બધા અલગ અલગ કાં તો જે છે ને કોઈક શબ્દનો અર્થ ગોતવો, આવા અનેકાનેક દ્રષ્ટાંત દ્વારા આપણે કઈ રીતના નિર્ણય શક્તિની કસોટી આપણે કરવા નથી માગતા, કાં તો છે ને કંઈક અઘરી વસ્તુને આપણે એવોઇડ કરીએ છીએ, ઉપેક્ષિત કરીએ છીએ, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. અને આપણે છેલ્લા ચરમમાં પહોંચી રહ્યા હતા, પરંતુ ત્યાં હેતલબેન આપણને ખૂબ ઉપકારી સાબિત થયા. ઉપકારી એ રીતના સાબિત થયા કે એમણે ખૂબ ઇન્ટેલિજન્ટ એવો એ પ્રશ્ન પૂછ્યો, ખૂબ તાત્વિક દૃષ્ટિથી એક પ્રશ્ન પૂછ્યો. આપણે હેતલબેનની અનુમોદના કરી ગયા. એ આખા પ્રશ્નનો ઉત્તર તો અત્યારે આપણે રિકેપ નથી કરી રહ્યા, કારણ કે એની માટે
ખૂબ આપણે ફરી પાછો સેમ ટુ સેમ ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડશે, કારણ કે ટેકનિકલ પ્રશ્ન એમણે પૂછેલો. પરંતુ એની અંદર સંક્ષિપ્તમાં સાર આપણે જો કહીએ તો એમનો જે પ્રશ્ન હતો કે મૂળ દેવો જો અવિરતિ પામતા હોય, નિકાચિત અવિરતિ, એટલે મૂળ આપણી વાત ત્યાં ચાલતી હતી કે જો તમે બાલ તપ અને અકામ નિર્જરા કરો તો એમાં આપણો કાંઈ ભલીવાર વળવાનું નથી. ક્યાંક ને ક્યાંક મને ને તમને દેવભાવ મળે છે, પરંતુ દેવભાવ પણ નિકૃષ્ટ અને હલકી કક્ષાનો અને ક્ષુદ્ર ક્વોલિટીનો પણ હોઈ શકે. અને કદાચ એટલે જે છે ને વ્યંતર વગેરે જેવા પણ આપણે જે બપોરના ભલે આપણે સ્વાધ્યાયમાં કાલના બપોરના સ્વાધ્યાયમાં આપણે ભલે એ ડિસ્કસ નહોતું કર્યું, પરંતુ આજે હું એડ કરું છું કે કદાચ છે ને વ્યંતર વાણવ્યંતર ક્વોલિટીના કદાચ એવા પણ હોય કે નીચી કક્ષાના દેવો, એ પણ તમે બાલ તપ અને અકામ નિર્જરા દ્વારા બની શકો. હવે આમ છે ને સમ્યક દૃષ્ટિની હાજરીમાં આયુષ્ય બંધાય તો અવશ્ય ઉચ્ચા વૈમાલિક દેવલોક જ બંધાવાના છે, આપણે જોયું. પરંતુ છે ને આપણે સમ્યક દૃષ્ટિ દેવ અને મિથ્યા દૃષ્ટિ દેવ એમાં તફાવત જોયો. સમ્યક દૃષ્ટિ દેવ કઈ રીતના આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન પ્રગટેલું હોવાના કારણે કઈ રીતના એ ક્યાંક ને ક્યાંક બધા જ પંચેન્દ્રિયના વિષય સુખોની અંદર અંજાઈ નથી જતો, મોહાઈ નથી જતો, એની પાછળ એ આંધળી દોટ નથી મૂકતો. એ દેવીઓની સાથે ભોગ ભોગવશે. એ સુવર્ણ રત્ન મણિ મોતી માણેકના થાંભલાઓ મહેલોની અંદર કાં તો સિંહાસનો પર નિવાસ કરશે, રહેશે, બેસશે, બધું જ કરશે. એ ક્યાંક ને ક્યાંક છે ને એમ કહી શકાય કે મનોહર જલાશયોની અંદર એ ક્રીડા કરશે, રમણીય ઉદ્યાનોમાં પણ એ હરશે ફરશે, બધું જ કરશે. બધી પ્રવૃત્તિ બધી સેમ, પરંતુ વૃત્તિ, એ વૃત્તિ છે ને એનો મૂળ રાગ આમાં નથી. મૂળ રાગ જે છે ને એનો વીરતી તરફ છે, મૂળ રાગ એનો ભક્તિ તરફ છે, મૂળ રાગ એનો સ્વાધ્યાય તરફ છે, મૂળ રાગ એનો મુક્તિ તરફ છે. આપણે વજ્રસ્વામી મહારાજાના પૂર્વભવનું દ્રષ્ટાંત લીધેલું, આપણે એ પણ જાણવાનો પ્રયત્ન કરેલો કે સમ્યક દૃષ્ટિ જીવ પ્રત્યેક શ્વાસે ને શ્વાસે કર્મ ખપાવે છે. ભલે એ છે ને એ પણ દેખીતી રીતના બધું સેમ જ કરે છે જે અન્ય દેવો કરી રહ્યા છે, પરંતુ છતાં પણ એનું એમ કહી શકાય મોક્ષે ચિત્તમ ભવેતનું, એટલે છે ને દેહથી માત્ર એ સંસારમાં જ, પરંતુ ચિત્તથી તો એ મોક્ષમાં જ છે. હા, એ અવશ્ય કે એને ક્યાંક દુઃખ થાય, ખૂબ દુઃખી હોય ભાઈ સમ્યક દૃષ્ટિ જીવ, અને દુઃખી પણ એટલે હોય. આમ તો છે ને દુઃખના બે કારણ છે. એક તો મેં પૂર્વભવમાં શું ઈચ્છી લીધું કે છે ને મારો મોક્ષ મારો દૂર લંબાઈ ગયો ભાઈ, અને બીજું દુઃખનું કારણ એ હોય કે એને કરુણા ઉપજે ભાઈ કે જે છે ને આ આજુબાજુના બધા દેવો છે આ કેવા છે ને આંધળા ગાંડા થઈને ક્યાંક છે ને ઘેલા બનીને આ બધા પંચેન્દ્રિયના વિષય સુખોની પાછળ ભોગવી રહ્યા છે. ક્યાંક એમને સમજાતું નહીં હોય ભાઈ કે એમનો સંસાર કેટલો વધી રહ્યો છે. એટલે આમ છે ને આમ જોઈએ તો સમ્યક દૃષ્ટિ દેવો બહુ દુઃખી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક એ દુઃખીના કારણે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરી બેસે, એ દુઃખને જ એ એનર્જીને ટ્રાન્સફર કરે, એને જ એ ઉર્જા બનાવે, આરાધનાની ઉર્જા બનાવે. એ આપણે આખું જોયું. મિથ્યા દૃષ્ટિ દેવ જ્યારે કે શું કરે તો કે એણે કેમ કે અકામ નિર્જરા અને બાલ તપ કર્યા છે. એટલું સમજો. જે ઝાઝા ભાગે આપણે જે વાત કરીને જે અકામ નિર્જરા અને બાલ તપવાળો જે કેસ હોય ને એ સમકીતી જીવ નથી ભાઈ. એટલે છે ને અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. સમકીતી જીવે છે ને સમકીતી જીવને આપણે વાત કરેલી કે પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાની માટે પણ એણે, કારણ કે છે ને એને એ ભાવ લેવો પડે. એટલે છે ને જેમ તીર્થંકર પરમાત્માના પૂર્વ ભાવની અંદર તીર્થંકર પરમાત્મા છે ને અમુક નિકાચિત પુણ્ય બાંધે. આ પણ સમજવા જેવું છે ભાઈ. આ પણ છે ને આ પણ કોન્સેપ્ટ સમજાવી દઉં તમને, જે આપણે ગત સ્વાધ્યાયમાં આપણે ડિસ્કસ નથી કર્યું. નિકાચિત પુણ્ય, આ નિકાચિત પુણ્ય છે ને બહુ મોટો ખેલ છે, એટલું સમજો. નિકાચિત પુણ્ય એટલે અમુક એવું પુણ્ય બંધાય કે જે તમારે ભોગવે જ છૂટકો હોય, ભોગવ્યા વગર ચાલે જ નહીં. હવે તીર્થંકર પરમાત્માના જીવે પૂર્વભવની અંદર આટલી બધી અનહદ કરુણા વરસાવી છે. ક્યાંક ને ક્યાંક જે છે ને પૂર્વભવની અંદર પણ તીર્થંકર પરમાત્માના જીવો આટલા બધા કોમળ હૈયાવાળા હોય, એમણે જીવદયા જીવ રક્ષા વગેરે આદિ છે ને સુકૃતનું સ્થાન સ્વરૂપ હોય ભાઈ તીર્થંકર પરમાત્માનો જીવ. હવે થાય શું છે કે કારણ કે એમણે આવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કર્યું છે કે હવે ભોગવ્યા વગર છૂટકો જ નથી. માટે છે ને દેવભાવમાં જવું પડે. એટલે જે છે ને ઘણી વખતે દેવભાવ મજબૂરીમાં પણ હોય, વિવશતામાં પણ હોય, લાચારીમાં પણ હોય. ભલે છે ને એમણે સમ્યક દૃષ્ટિની હાજરીમાં બાંધ્યો છે. અને છે ને તીર્થંકર પરમાત્મા તો વરબોધી કહેવાય. વરબોધી એટલે શું છે ભાઈ? સર્વશ્રેષ્ઠ. એટલે વર એટલે શું છે ભાઈ? શ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ. અને બોધી એટલે શું તો કે એ સૌથી ઉત્તમ બોધવાળા, કાં તો સૌથી ઉત્તમ એક કહી શકાય કે સમ્યક દૃષ્ટિ, સૌથી નિર્મલ પવિત્ર સમ્યક દૃષ્ટિવાળા. હવે એની અંદર પણ એમણે દેવભાવ બાંધ્યા ને તો એની અંદર
ક્યાંક એમણે એ મજબૂરીમાં કે જે છે ને હવે પુણ્યનું સ્ટોક ખલાસ કરવા માટે પણ તમારે એ દેવભાવની અંદર જવું પડે. આ આપણે કોન્સેપ્ટ કાલે ડિસ્કસ નથી કર્યું. આપણે છે ને એ ઉપશમ સંકેત, શાયુપશમિક સંકેત અને ક્ષાયિક સંકેત બધા કેસીસ આપણે લીધા કે જેમ છે ને શ્રીનિક મહારાજાનો જીવ એક ક્ષાયિક સંકેતની અંદર તો એમને છે ને આપણે જોયું કે ભવ ગણતરીએ તો ત્યારે જ ગણાય જ્યારે તમે સમ્યક દૃષ્ટિથી વાસિત હો, પરંતુ એ પણ આટલું પાક્કું અને એ પણ આટલું વિચાર કરવા જેવો કે છે ને અલગ અલગ પ્રકારના સંકેતમાં તરતમતામાં ફરક પડે ભાઈ. જે છે ને ઉપશમ સંકેતની અંદર કઈ રીતના અંતર્મુહૂર્ત સુધી સ્પર્શે, હા એ અવશ્ય કે એ સ્પર્શે તો એની પછી તમારો સંસાર નિશ્ચિત 100% તમે સંસારથી છૂટવાના અને 100% કંઈક છે ને એ તમારું પાક્કું કે તમારું મોક્ષ તમને મળવાનું જ છે. પરંતુ કેટલા ભવભ્રમણ પછી, કારણ કે છે ને અર્ધ પૂતગલ પરાવર્ત આટલો મોટો કાળ એ પણ વર્ણવવામાં આવ્યો છે ભાઈ શાસ્ત્રમાં કે છે ને આમ તો રિયલમાં કોઈક વ્યક્તિ જો શાયિક સમકીતિ વગેરે હોય તો એને તો છે ને આમ 3 ભવે 5મે ભવે 15મે ભવે અલગ અલગ રીતના છે ને અલગ અલગ રીતના ગણતરી આવે છે ભાઈ. આપણે હમણાં એ ટેકનિકલ એસ્પેક્ટમાં કર્મગ્રંથની પ્રમાણેના એસ્પેક્ટમાં આપણે નથી જતા, પરંતુ મૂળ જોવાનું એ હતું કે એટલે હેતલબેનના જે પ્રશ્નને આપણે હલ કરતા રહ્યા અને એ હલ કરવાની અંદર મૂળ આપણે એ જોયું કે ક્યાંક છે ને દેવભવ મળે એમાં ભલે નિકાચિત અવિરતિ મળી છે ને તો પણ એમનો રાગ એટલે સમ્યક દૃષ્ટિ દેવોનો રાગ તો ક્યાંક મોક્ષની પ્રત્યે વિરતિની પ્રત્યે છે, જ્યારે કે મિથ્યા દૃષ્ટિ દેવની અંદર એનું ટોટલી વિપરીત છે ભાઈ. જે બાલ તપ અને અકામ નિર્જરા દ્વારા હવે પામ્યા છે ભાઈ, હવે આમને છે ને આમને નિકાચિત અવિરતિ જો તમે જોજો હવે એ જે છે ને સમ્યક દૃષ્ટિ જીવ દ્વારા પણ ક્યારેક એવું થયું છે કે એણે ક્યાંક જે છે ને સાંસારિક સુખો વગેરેની ઈચ્છા કરી હોય અને એના કારણે છે ને આમ સંકેતની હાજરીની અંદર પણ ઊંચું દેવલોક કેમ છે ને બંધાઈ ગયું હોય, પરંતુ છતાં મેં તમને જેમ કીધું ને કે એને ભોગ મળ્યા છે છતાં પણ એમાં છે ને અનાસક્ત અને નિર્લિપ્ત રહી શકે છે. ભલે એને નિકાચિત અવિરતિ મળી પરંતુ છે ને એનો ભવ દેવભવ ઇઝ ડિફરન્ટ ફ્રોમ મિથ્યાત્વી દેવનો ભવ. હવે મિથ્યાત્વી દેવ છે ને એ તો અકામ નિર્જરાને બાલતપ કરીને જ મિથ્યાત્વી દેવ બન્યું છે. હવે આનાથી થયું શું તો કે છે ને એણે પૂર્વભવોની અંદર કંઈ ત્યાગના સંસ્કાર પાડ્યા જ નથી. એણે છે ને તપથી દ્રવ્ય તપ કર્યું પણ ભાવથી એણે કંઈ તપ નથી કર્યું. એણે છે ને કારણ કે મિથ્યા તપ વગેરે કર્યું હોય, કારણ કે છોકરમત સ્વરૂપે તપ કર્યું હોય, કારણ કે છે ને એણે અકામ નિર્જરા જ કરી છે ભાઈ માત્ર. એટલે શું છે ખબર છે, જેવું વ્રત અને પચ્ચખાંડ નિયમનું જેટલું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ એટલું છે ને એનું મૂલ્યાંકન એણે પોતાના મન મસ્તિષ્કમાં કર્યું જ નહીં. માટે એને કુદરતે એવા ભાવમાં ફંગોળ્યો કે જ્યાં છે ને એને દ્રવ્યથી પણ પચ્ચખાંડ લેવાનું કોઈ પોસિબિલિટી જન્મે જ નહીં. આપણે એ પણ વાત કરી કે ભલે એમને છે ને ક્ષુધા વગેરે તડપાવતી નથી, ક્ષુધા વગેરે લાગે પણ છે ને કેટલા હજાર વર્ષ પછી એ પણ આપણે જોયું, પરંતુ છતાં છે ને આટલા વર્ષ સુધી માત્ર કાંઈ ખાવાનું પણ નથી ને છતાં પણ પચ્ચખાંડ નથી લઈ શકતા. અરે છે ને ઇવન આટલા વર્ષ પછી એક વખત ખાવાનું છે ને તો એ પણ પચ્ચખાંડ નથી લઈ શકતા ભાઈ, કારણ કે ઓટોમેટિકલી શું છે ભાઈ કે જેવું વિચારે એવા છે ને એવા મનોજ્ઞ પૂતગલો વાતાવરણમાંથી આવીને એમના દેહમાં લોમાહાર દ્વારા ગ્રહણ થઈ જાય, દેહના છિદ્ર દ્વારા પ્રવેશી જાય. એટલે છે ને પોતે કવલથી તો આહાર કરતા જ નથી, કોળીઓ તો ખાતા જ નથી, છતાં પણ પચ્ચખાંડ લઈ જ નથી શકતા, કારણ કે લેવાનું મન જ નહીં થાય ભાઈ. નિકાચિત અવિરતિ એટલે શું છે ખબર છે, પચ્ચખાંડ લેવાનું સુદ્ધા મન નહીં થાય ભાઈ. અને એટલું સમજો, જેમ શ્રેણિક મહારાજા જેવા જે જીવો છે ને, કાં તો વાસુદેવનો જે કેસ છે, વાસુદેવ જે પણ વાસુદેવો હોય ને એ બધાનું પણ કેવું હોય કે એ ભવની અંદર નિકાચિત અવિરતિનો ઉદય છે. એટલે છે ને પૂર્વ ભવની અંદર કંઈક ને કંઈક એવું કર્યું છે ભાઈ, કાં તો છે ને રત્ન વેચીને કાંકરા ખરીદ્યા હોય, એટલે છે ને તપ કર્યું અને નિયાણું બાંધ્યું હોય, એટલે છે ને તપ મળે જ નહીં ભાઈ તમને. એટલે છે ને આ બધા બાલ તપ અને અકામ નિર્જરાવાળા કેસીસ હોય ને એ લોકોનું એવું પણ સમજવાનું કે છે ને ઘણા લોકો એવું પણ કરે કે એ લોકો ઈચ્છે કે આ તપના પ્રભાવે, જો આ તપનો પ્રભાવ હોય તો મને દેવભવ મળે. એટલે ભલે છે ને આમ જોઈએ તો રિયલમાં કર્યું તપ છે, પરંતુ છેલ્લે છે ને જેમ છે ને રાવણે પણ પૂર્વભવની અંદર જે સંપદા રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વગેરે ઈચ્છેલી માટે છે ને તપના પ્રભાવે સુવર્ણની લંકા મળી, પણ પછી છે ને પછી પાછું શું થાય તો કે અમુક પ્રકારે એ જે તપ તમે ધોઈ નાખ્યું ભાઈ. એટલે છે ને હવે ક્યાંક
મિથ્યાત્વી દેવોનો કેસ આવો હોય કે એમણે છે ને બાલ તપ કે અકામ નિર્જરામાં શું કર્યું હોય તો કે તપ થકી તપ વેચી નાખ્યું ભાઈ. આમ તો છે ને સમ્યક તપ કદાચ જે છે ને તપ કર્યું પણ હોય તો પણ છેલ્લે છે ને આ નિયાણાના કારણે એમણે વેચી નાખ્યું અને એના કારણે શું થયું તો કે પોતે ભલે આમ છે ને દેવતાની રીતિ એટલે શું થયું ખબર છે, જે તપ તમને મોક્ષે પહોંચાડી શકતું તું એ તપનું ડિવેલ્યુએશન કરવાના કારણે તમે છે ને માત્ર દેવ ભવની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ ખરીદી. આ છે ને કેટલો મોટો છે ને એક વસવસો રહી જાય, અફસોસ રહી જાય કે इतना सब करने के बाद भी जो तप आपको मोक्ष पहुंचा सकता था वो तप आपको मोक्ष नहीं पहुंचा કે માત્ર એક સામાન્ય દેવભવ में ભટકાएगा, સંસાર બઢાएगा, કારણ કે તમે પોતે જ એ તપ કરીને તમે પોતે જ ઈચ્છા એવી કરી છે ભાઈ. જેમ છે ને આપણી પાસે તામલી તાપસનું દ્રષ્ટાંત છે ભાઈ. તામલી તાપસનું કે જે છે ને 60,000 વર્ષ સુધી આયંબિલ કરે છે. જે આપણે જોયું છે 11 વખત છે ને ચોખાના ધોવણનું પાણી એટલે છે ને એ ચોખાના ધોવણનું પાણી અને ગાળે 11 વખત ગાળે એમાંથી જે છે ને બિલકુલ કસ ન રહે ત્યારે એવા પ્રકારના પાણીથી માત્ર એટલે છે ને માત્ર એવા પ્રકારના આંબેલ કરે છે. એટલે છે ને કેટલા કઠોર કેટલી ઉગ્ર સાધના. તમે વિચારજો 60,000 વર્ષ સુધી માત્ર ચોખાના ધોવણનું પાણી એ પણ છે ને 11 વખત ગાળેલું ખાલી આટલાના આધારે કરવાનું, જેનાથી શાસ્ત્રકારો એમ લખે છે કે 7 વખત છે ને 7 વખત એમને એ જ ભવે મોક્ષ થઈ શકે ને આટલા પ્રકારનું છે ને એવા પ્રકારનું એમનું પ્રચંડ અને પ્રખર તપ હતું. પરંતુ છતાં કેમ કે મિથ્યાત્વથી એટલે છે ને તપથી મેક્સિમમ મળે તો શું મળે તો કે બહુ દેવભવ મળે. માત્ર આવા પ્રકારની માનસિકતાની અંદર કાં તો છે ને અનેકાનેક બીજી મિથ્યા માન્યતાઓના કારણે માત્ર છે ને પોતે ઈશાનેન્દ્ર બને છે ભાઈ. એટલે છે ને ઈશાન એટલે મૂળ તો શું થયું કે પોતે ઈશાન દેવલોક એટલે જે બીજું વૈમાનિક દેવલોક છે એના ઇન્દ્ર બને છે ભાઈ. જે તપ એમને મોક્ષે પહોંચાડી શકતું હતું એ પણ 7 વખત એ તપને માનો મિથ્યા માન્યતાના કારણે કલુષિત કરવાના કારણે માત્ર ઇન્દ્ર પણ, હાલાકી એ પણ ભવના અંતે પોતે સમ્યક દૃષ્ટિ પામે છે ભાઈ. જ્યારે મુનિ ભગવંતોને જ્યારે વિચરણ કરતા દેખે છે અને જ્યારે છે ને મુનિ ભગવંત નદીના કાંઠેથી વિચરણ કરી રહ્યા છે, જ્યારે વિહાર કરી રહ્યા છે અને ત્યારે છે ને એક પણ અપકાયનો જીવ દુભાઈ ન જાય, એક પણ વનસ્પતિકાયનો જીવ દુભાઈ ન જાય. જેમ છે ને જ્યાં પણ ગીલી માટી છે, જ્યાં પણ ભીની માટી છે ત્યાંથી છે ને પોતે બચતા ચાલે છે. વળી છે ને એક પણ વનસ્પતિકાયના જીવ પર પગ ન લાગી જાય. અને એ જે છે ને જ્યારે આ દ્રશ્ય જોવે છે ભાઈ આ તામલી તાપસ અને ત્યારે છે ને સમ્યક દર્શન પામે છે. જે છે ને મુનિ ભગવંતોને માત્ર ઇરિયા સમિતિનું પાલન કરતા દેખી તમે આ છે ને ઇરિયા સમિતિને કોઈ સામાન્ય નાની સૂની વસ્તુ નહીં વિચારતા ભાઈ. તમે જે જમીન પર દ્રષ્ટિ સ્થિર કરીને ચાલો અને એ દૃષ્ટિ સ્થિર કરવાના કારણે શું થાય તો કે તમને જે જીવરક્ષા જીવદયાના જે સંસ્કાર પડે એ બીજાને પણ પ્રભાવિત કઈ રીતના કરી શકે ને તમે વિચારજો. આને જે છે ને જે તપની જે સમ્યક સમજણ જે મેળવી એ મુનિ ભગવંતોની પાસેથી એ ક્યારે મેળવી જ્યારે છે ને એ મુનિ ભગવંતોને દૂરથી ઇરિયા સમિતિનું પાલન કરતા દેખી અને પોતે એકદમ સાવધાન થયા, પોતે અહોભાવવાળા થયા, પોતે જાગૃત થયા, પોતે ઉપયોગવાળા થયા કે રિયલમાં તો તપની અંદર પણ જીવ દયા જીવ કરુણા વગેરેના જે સંસ્કાર પડે એ જ સાચું તપ છે ને સમ્યક તપની વ્યાખ્યા પણ પોતે સર્વવીરતીધર પાસેથી કંઈક છે ને એક દ્રશ્ય દેખીને શીખ્યા. આમ તો છે ને આ પણ આપણે કથારત્ન વિશેષથી લેશું, પરંતુ હમણાં તો માત્ર મારે તમને પ્રસંગના સ્વરૂપે તમને એ મારે આપવાનું હતું. એટલે મૂળ છે ને થયું એવું કંઈક કે આના દ્રષ્ટાંતથી તમે શું સમજી શકશો ભાઈ કે ક્યાંક છે ને ભલે ઇન્દ્રપણું પામ્યા છે, ભલે છે ને સંકિત હોવાના કારણે કે છે ને જે એના કારણે ઇન્દ્રપણું વગેરે પામ્યા બધું જે છે ને પછી સમ્યકત્વ ઝળહળતું વગેરે, પરંતુ મૂળ ત્યારનું જે તપ છે ને જે 7 વખત એમને મોક્ષે પહોંચાડી શકે એ માત્ર ઇન્દ્રપણા સુધી સીમિત રહી ગયું. કારણ કે ભાવના એવી હતી કે જે હજી છે ને ઘણી બધી મિથ્યા માન્યતાઓથી કલુષિત હતી ભાઈ. જેમ છે ને વાસુદેવ વગેરેને પણ નિકાચી તવવીરતીના યોગ કેમ હોય છે ભાઈ? કારણ કે પૂર્વભવની અંદર કંઈક નિયાણા કર્યા છે ભાઈ, તપને વેચ્યું છે. એટલે છે ને જ્યારે તપ તમે વેચી નાખ્યું હોય ત્યારે તમને એ તપ
ફરી પાછા નેક્સ્ટ ભાવમાં મળશે જ નહીં. જેમ છે ને આ તાંબલી તાપસનો કેસ તો ઘણો જુદો છે, કારણ કે એમાં છે ને એણે કોઈ નિયાણું નથી કર્યું, કોઈ એણે છે ને રત્ન વેચીને કાકરા નથી કરી દયા, પરંતુ એની માન્યતા માનો એમ જ છે કે તપસ્વી હોય ને કોઈ એ દેવલોક સુધી જઈ શકે ભાઈ, કે જે છે ને એવી બીજી ઘણી મિથ્યા માન્યતાઓ છે. કારણ કે આ છે ને આમ તાપસ એટલે શું છે, આમ જૈનેતર છે ભાઈ. હવે એમને ત્યાં શું છે ભાઈ કે મેક્સિમમ મળે તો તમે છે ને સ્વર્ગના ભોગતા થવા. એટલે મૂળ તો છે ને આ મુક્તિની કામના સહિતનો તપ કરી જ નથી રહ્યા. આ છે ને માત્ર સ્વર્ગની કાં તો સ્વર્ગના ભોગ સુખોની ઈચ્છા સહિત. એટલે માનો છે ને મળ્યું પાછું ઇન્દ્ર પણ ટોપમોસ્ટ ક્વોલિટીનું મળ્યું, પરંતુ છે ને જે મોક્ષ અપાવી શકે એ તપ સીમિત રહી ગયો. અહીંયા નિયાણાનો કેસ નથી, પરંતુ હું તમને અલગ અલગ પ્રકારના મિથ્યા તપ દેખાડું છું ભાઈ, કે જે છે ને અમુક લોકો નિયાણાના કારણે એ તપને વેચી નાખે, અમુક લોકો છે ને મિથ્યા માન્યતાઓના કારણે બાલ તપ કે માત્ર અકામ નિર્જરા કરે. હવે આને છે ને આને ઈચ્છા સહિત સ્વેચ્છાપૂર્વક, કારણ કે છે ને કર્મ ખપાવવાની અંદર રસ નથી, આને માત્ર છે ને સંસાર વધારવામાં રસ છે. કાં તો આને છે ને આને એ તપમાં આટલો બધો પરિશ્રમ કર્યો કે આટલો બધો શ્રમ કર્યો ને, તો એના બદલામાં શું છે ભાઈ, મને વળતર સ્વરૂપે રિવોર્ડ મળવો જોઈએ. એ સ્વરૂપે જે છે ભાઈ એના કારણે સંસ્કાર શેના પડ્યા છે, ફરી પાછા સંસારના જ પડ્યા છે ભાઈ. વળી પાછું આપણે એ પણ જોયેલું કે અમુક પ્રકારની પ્રતિકૂળતાઓને કષ્ટ આવે તપમાં. એટલે શું છે ભાઈ કે ક્યાંક ના ક્યાંક મેં આટલું બધું વેઠ્યું તો મને સામે બદલામાં પણ કંઈક મળવું જોઈએ. એટલે છે ને જે તપ તમને છે ને રિયલમાં મુક્તિ અપાવી શકે છે એ તપ તમારી માટે માત્ર સીમિત જ રહી ગયું. શેની માટે? તો કે છે ને ફરી પાછો સંસાર વધારી કાઢશે બી. એટલે આમ આપણે હેતલબેનના પ્રશ્નનું આખું નિરાકરણ કરેલું. એમાં પણ આપણે ભાવિ 24માં થનારા તીર્થંકર પરમાત્માઓની પણ અમુક વાતો કરેલી. આપણે એ પણ જોયેલું કે મિથ્યા દૃષ્ટિ દેવ કઈ રીતના છે ને એને એની ભૂલના કારણે, એટલે આમ તો છે ને નિકાચિત અવિરતિ તો બંનેને મળી છે, પરંતુ છે ને સમ્યક દૃષ્ટિ દેવ કઈ રીતના એ અવિરતિનો પણ પ્રયોગ છે ને છેલ્લે વિરતિના સંસ્કારને વિરતિના રાગમાં કરે છે. અને પેલો ઓલો એ તો ઓલરેડી પૂર્વભવથી ચાલતી આવેલી પરંપરા કે જે એને વિરતિ ગમી જ નથી ભાઈ, ક્યારે એને વિરતિ ગમી જ નથી. એને મૂળ તો છે ને ગમ્યું તો વિરતિને વેચીને સુખ ભોગ છે ભાઈ. એટલે છે ને ઘણા બધા લોકો એ માન્યતા સાથે આજે પણ તપ કરે છે કે મૂળ તો શું છે ભાઈ કે અત્યારે આપણે આ બધું સહન કરીએ ભાઈ, ચલો જે છે ને માથાનો દુખાવો કાં તો છે ને પેટની અંદર એસિડિટી વગેરે બધું જે સહન કરીએ, તો હવે આટલું સહન કરીએ એટલે મૂળ શું થયું, ભલે આમ સહન કરવાની ઈચ્છા નથી ભાઈ એમને, મજબૂરીમાં સહન કરે ભાઈ, પરંતુ મજબૂરીમાં સહન કેમ કરે કે ઇતના સહન કિયા તો કર્મ સત્તા કુછ રિવોર્ડ દેગી ઓર દેવ ભાવ મિલેગા. એટલે શું થયું ખબર છે, તમને સકામ નિર્જરાના સંસ્કારની અકામ નિર્જરાના સંસ્કાર પડ્યા છે ને, તો હવે તમને દેવભાવ આપશે અને ત્યાં તમને વિરતિની અંદર જવા જ નહીં થાય દે. કારણ કે છે ને વિરતિનો રસ ક્યારે પણ તમારો જામ્યો જ નહોતો. એટલે એ રીતના. અને સમકીતી દેવે પણ કોઈક ભવની અંદર કોઈક છે ને સંસારના સુખોની વાંછા કરી, એટલે બટ ઓફ વેસ્ટ એને છે ને ભોગ સુખો મળ્યા છે, પરંતુ ફરી છે ને પછી સમ્યક દૃષ્ટિ પણ ઝળહળતી છે. એટલે છે ને એ ભોગ સુખોની અંદર એ નિર્લિપ્ત અને અનાસક્ત પણ રહી શકે છે, જ્યારે કે મિથ્યા દૃષ્ટિ દેવ એવું નહીં કરી શકે, કારણ કે એણે તો રાચી માચીને ઈચ્છ્યું જેવું છે. એટલે એ છે ને, અને આપણે જે હમણાં થોડીક વખત પહેલાં ડિસ્કસ કર્યું, નિકાચિત પુણ્યનો કેસ પણ હોય. જેમ છે ને સમકીતી દેવને એવું હોય કે અમુક પ્રકારનું એવું પુણ્ય બંધાણું હોય ને કે જે હવે ભોગવ્યા વગર છૂટકો જ નથી. એટલે છે ને મજબૂરીમાં પણ દેવભાવ એને લેવો પડે. એટલે ભલે છે ને ત્યાં નિકાચિત અવિરતિ આવી છે, પરંતુ આમ છે ને એ કઈ રીતના એના મનને વાળે છે એ બધું આપણે જોયું ભાઈ. હવે મારે લાસ્ટ 2 પોઈન્ટ્સની ઉપર ડિસ્કશન કરવાનું છે, બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ. આપણે એક કેટેગરી છોડી મૂકી છે, આ તમને છે ને 12મા હેડિંગની અંદર તમારા આલોચના પત્રકમાં મળશે. ચાતુર્માસિક, સાવંતસરિક અને પાક્ષિક તપ કર્યું નહીં. પાક્ષિક, ચાતુર્માસિક અને સાવંતસરિક તપ કર્યું નહીં. જો આવું હોય ને તો એ પણ તમારે આલોચનામાં લખવાનું છે. હવે લગભગ છે ને લગભગ કરીને આ તો તમારા કન્સિડરેશનમાં આવતું જ નથી ભાઈ કે આપણે આ પણ કરવાનું હતું. આ તો આપણને વિચાર સુદ્ધા નથી આવતો કે આ પણ આપણે કરવાનું હતું જે રહી ગયું છે. જેમ છે ને સાવંતસરિક તપની વાત કરીએ તો આપણે વાત કરી છે કે જે જીવ જે ભૂમિકામાં હોય ને, શું તીર્થંકર પરમાત્માની અનહદ કરુણા વરસી છે આપણી પર, કે જેમની જેવી ભૂમિકા હોય એમને એમની મુજબનું જ એમને શું કરવામાં આવે, તો કે એમને એવી પ્રેરણા કરવામાં આવે. અને માટે આપણને ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ કેટલા બધા વિકલ્પો આપ્યા છે, કેટલા બધા આપણને એક અહોભાવ પ્રત્યે જીન શાસનની પ્રત્યે કે આપણે ત્યાં માત્ર આ જ કરવું, કમ્પલસરીલી આ જ કરવું, આનાથી જ મોક્ષ થાય એવું નહીં બી. મોક્ષના અનેકાનેક મને તમને
આમ જોવા જઈએ તો ભલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ભલે આમ મોક્ષ માર્ગ તરીકે એક છે, પરંતુ એમાં ઓપ્શન્સ કેટલા બધા આપ્યા છે, વેરાયટી કેટલી બધી આપી છે કે તમે જે કેટેગરીમાં હો એ પ્રમાણે તમે કરી શકો. આપણે પહેલાં પણ જોયું છે કે સાવંતસરિક તપમાં પ્રાયશ્ચિત્ત સ્વરૂપે જે આખા વર્ષ દરમિયાન પાપ કરો છો એમાં જે છે ને અઠ્ઠમનું વિધાન છે. વાસ્તવમાં તો 94 અઠ્ઠમ હોવો જોઈએ, એ સૌથી શ્રેષ્ઠ, પરંતુ નથી કરી શકતા તો 93 અઠ્ઠમ તો અવશ્ય કરવો. અને એ અઠ્ઠમમાં પણ શું છે ભાઈ, તો કે એને વાળવું હોય, હવે અઠ્ઠમ ન થતું હોય તો શું છે, તો કે 6 આયંબિલ કરો, ન થતું હોય તો 9 નિવી કરો, પછી ન થતું હોય તો 12 એકાસણા કરો, અને એ પણ ન થાય તો 24 બ્યાસણા કરો. ચલો આ પણ નથી થતું તો 6000 ગાથાનો સ્વાધ્યાય કરો. અરે એ પણ નથી થતું તો છેલ્લે 60 બાંધા પારાની નૌકારવાળી ગણો. આમ કરીને પણ શું થયું, તો કે આપણને આટલા બધા વિકલ્પ આપ્યા. હવે આટલા વિકલ્પ આપ્યા પછી પણ જો આપણે આ તપ ન કરી શકતા હોય, જેમ છે ને જેમને પણ અઠ્ઠમ નથી થતો એમની માટે આયંબિલ મૂક્યા, આયંબિલ નહીં તો નિવી મૂકી, નિવી નહીં તો એકાસણા મૂક્યા, એકાસણા નહીં તો બ્યાસણા મૂક્યા, બ્યાસણા નહીં તો સજ્જાય મૂકી, અને સજ્જાય એટલે સ્વાધ્યાય નહીં તો પણ છેલ્લે માળા મૂકી. હવે આટલું કન્વર્ઝન કરીને મને તમને આપ્યો, છતાં પણ હું ને તમે જો ન કરી શકતા હોઈએ તો કેટલો બધો પ્રમાદ છે. એટલે છે ને તમે વિચારજો, કાં તો પ્રમાદ છે, અને કાં તો જેમ આપણે વાત કરીને કે છતી શક્તિએ પણ આપણે તપ નથી કરતા, કાં તો એવો કેસ છે, અને કાં તો કેવો કેસ છે, તો કે છે ને પૂર્વ ભાવની અંદર એવા ચીકણા અંતરાયો, એવું ભારે કર્મીપણું બાંધીને આવ્યા છો ને કે જેના કારણે આટલા વિકલ્પ આપવા છતાં પણ તમારું કંઈ થયું નહીં ભાઈ. હવે આવું કેમ થયું, તો કે મૂળ તમારે અંતરાય તોડવા હોય તો આવું ન થાય એવું તમને જોતું હોય તો અત્યારે કમસે કમ જે છે ને આ તો પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ, આ તો છે ને આરાધના સ્વરૂપ પણ નથી, આ તો પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે. એટલે તમે વિચારજો, જો પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આ તપ ન કર્યું હોય તો ઉલટાના હજી વધારે ગાઢ અંતરાય બંધાશે. અને માટે જ આલોચના લખવાની કીધી કે જો છે ને આપણે ત્યાં પ્રતિક્રમણમાં સિસ્ટમ છે ભાઈ, કે જો છે ને તમે આ કરી નાખ્યું હોય, એટલે આ તપ કર્યું હોય તો તમારે પૈઠ્યો બોલવાનું હોય ભાઈ. જો તમે કરવાના હોવ, એટલે જે છે ને કરવાની ઈચ્છા રાખતા હો, ભલે છે ને હજી કર્યું નથી પરંતુ કરવાની ઈચ્છા રાખતા હો તો પણ છે ને યથાશક્તિ બોલવાનું વિધાન છે ભાઈ આપણે ત્યાં. પરંતુ જો તમે કરવાની ઈચ્છા જ ન રાખતા હો તો પછી આપણે શું કરી શકીએ ભાઈ. એટલે છે ને આવી રીતના જે રીતના કન્વર્ઝન આપ્યું ને એવી રીતના જ ચાતુર્માસિક તપ માટે પણ એમ કહી શકાય કે બે ઉપવાસ, એટલે શું છે ભાઈ, છઠ છે ભાઈ, છઠ. હવે છઠ પછી શું કીધું, તો કે 4 આયંબિલ, એના કન્વર્ઝનમાં 4 આયંબિલ, નહીં તો 6 નિવી, નહીં તો 8 એકાસણા, અને નહીં તો 16 બ્યાસણા. આ કન્વર્ઝન છે ભાઈ. એટલે છે ને જેમ મેથેમેટિક્સનું ફોર્મ્યુલા લગાડો તે પ્રમાણે કન્વર્ઝન કરી શકો. જેમ છે ને ફોર એક્ઝામ્પલ 3 ઉપવાસ એની બદલે 6 આયંબિલ આપેલા, એટલે શું થયું ખબર છે, ઉપવાસનું ડબલ કરવાનું. તો અહીંયા છે ને 2 ઉપવાસની બદલે 4 આયંબિલ કર્યા ભાઈ આપણે. હવે છે ને આયંબિલ પણ ન થતા હોય તો ત્યાં શું હતું ભાઈ, તો કે 6 આયંબિલની બદલે 9 નિવી આપી. એટલે શું છે, આયંબિલ અને નિવીનું કન્વર્ઝન છે ને 6 × 1.5 કરો, એટલે દોઢિયું કરો તો શું થાય, તો કે 9 આવે. તો અહીંયા છે ને અહીંયા પણ 4 આયંબિલ × 1.5 કરો, એટલે છે ને તમને 6 નિવી મળશે ભાઈ. હવે છે ને 9 નિવી હતી ત્યાં આગળ જે છે ને 3 ઉપવાસવાળા કન્વર્ઝનમાં 9 નિવી હતી ભાઈ. હવે 9 નિવીની બદલે છે ને એ 12 એકાસણા આપ્યા છે ભાઈ. એટલે શું છે ખબર છે કે જો બાયચાન્સ જે છે ને એકાસણાનું 0.75 ઇઝ નિવી, એટલે છે ને એકાસણાનું 3/4, એટલે છે ને 12 એકાસણાનું 3/4 થાય, એટલે તો ત્યારે શું થયું ભાઈ, તો કે 9 નિવી આવી. એમ અહીંયા પણ છે ને આ 6 નિવીને તમારે કન્વર્ટ કરવું હોય તો 8 એકાસણા આવે ભાઈ. અને ત્યાં આગળ શું હતું ભાઈ, કે આ 3 ઉપવાસ હતા તો ત્યાં 24 બ્યાસણા હતા. તો એમ અહીંયા છે ને જે 2 ઉપવાસ છે એના કન્વર્ઝનમાં શું આવે ભાઈ, તો કે 16 બ્યાસણા આવે ભાઈ. આમ છે ને જે પણ ગણિત બરાબરથી લગાડતા હશે એ બધા લોકો આ કન્વર્ઝન બરાબરથી સમજી શકશે ભાઈ. આપણે આખું કન્વર્ઝન અહીંયા આગળ નથી સમજાવતા, કારણ કે અત્યારે એ વિષય નથી. મૂળ તો છે ને વિષય તમને સરળ કરવા માટે પણ મેં તમને ગણિતનું ફોર્મ્યુલા પણ આપ્યું કે જે પ્રમાણે છે ને તમે આવી રીતના પણ છે ને લિંક લગાડી શકો. હવે આવી રીતના જ છે ને પાક્ષિક તપમાં, એટલે 15 દિવસની માટે શું છે ભાઈ, એક ઉપવાસ છે, એક ઉપવાસ એનું કન્વર્ઝન 2 આયંબિલ, 3 નિવી, 4 એકાસણા અને 8 બ્યાસણા.
આમ કરીને પણ કન્વર્ઝન છે ભાઈ. આ છે ને તમે મેથેમેટિકલ ફોર્મ્યુલા લગાડીને આખું કન્વર્ઝન કરી શકો ભાઈ. હવે આ મેં તમને કેમ દેખાડ્યું ભાઈ? કારણ કે અચ્છા હવે આપણે સ્વાધ્યાયનું કન્વર્ઝન રહી ગયું ભાઈ. પાક્ષિક તપ છે ને 15 દિવસનું, એમાં 2000નો સ્વાધ્યાય કાં તો છે ને 20 બાધા પારાયણ ઉકાળવાની. અને જે ચાતુર્માસિક તપ છે એમાં શું છે ભાઈ? તો કે 4000નો સ્વાધ્યાય અને કાં તો છે ને 40 બાધા પારાયણ ઉકાળવાની. હવે આખું કન્વર્ઝન કેમ દેખાડ્યું ભાઈ? કારણ કે એક તો 99% લોકોને ખબર જ નથી કે આવું કોઈક વિધાન છે. બહુ તો બહુ છે ને તમને કદાચ સાવંતસરિક તપની વિશે ખબર છે કે આપણને અઠ્ઠમ વગેરે આવે ને પર્વાધિરાજથી પર્યુષણ જે દરમિયાન, માટે તમને કદાચ એ ખ્યાલ છે. પરંતુ ચાતુર્માસિક અને પાક્ષિક તપ પણ કરવાના છે ભાઈ પ્રાયશ્ચિત સ્વરૂપે, એ તો લગભગ નોંધમાં જ નથી લેવાતું. આજે પણ છે ને આપણે ત્યાં ઘણા બધા શ્રાવક શ્રાવિકા રત્નો, ઘણા બધા સાધુ સાધ્વીજી ભગવંતો 15 દિવસે એક ઉપવાસ કરતા હોય. એ એમને નથી કરતા ભાઈ. એ ઉપવાસ શેની માટે કરે છે ભાઈ? કારણ કે પાક્ષિક તપ થાય એટલે 15 દિવસના પાપની આલોચના વળી જાય. ચલો આપણને શક્ય હોય તો ચાતુર્માસ દરમિયાન, એટલે છે ને ચાતુર્માસની પૂર્ણાહુતિ દરમિયાન પણ છઠ કરતા હોય છે. હવે એમાં પણ શું છે ભાઈ? 4 મહિનાના તપ જે તમારા વળી જાય ભાઈ પાપો, અને છેલ્લે એ પણ શક્ય ન હોય તો છેલ્લે છે ને મૂળ તો અઠ્ઠમ કરે ભાઈ, એટલે છે ને સંવત્સરીનો પણ અઠ્ઠમ કરતા હોય છે. એટલે આમ છે ને રિયલમાં ધીસ ઇઝ નોટ આઈધર ઓર, કે જે છે ને તમે 15 દિવસે એક ઉપવાસ કરો, કાં તો તમે 4 મહિને છઠ કરો, કાં તો તમે સંવત્સરી દરમિયાન અઠ્ઠમ કરો. આમ નથી ભાઈ. આમ તો છે ને રિયલમાં એવું છે કે તમારે દર 15 દિવસે એક ઉપવાસ કરવાનો જ હોય, દર ચાતુર્માસના અંતે તમારે છઠ કરવાનો જ હોય, અને સંવત્સરીના અંતે તમારે અઠ્ઠમ પણ કરવાનો જ હોય. પરંતુ ચલો આ બધું નથી કરી શકતા તો છેલ્લે લોકો સાવંતસરિક તપની અંદર પણ કમસે કમ વાળીને ખુશ થઈ જતા હોઈએ છે કે અમે સંવત્સરી દરમિયાન અઠ્ઠમ કર્યો. પરંતુ ધીસ ઇઝ નોટ એન આઈધર ઓર ઓલ્ટરનેટિવ ઓપ્શન. એટલે રિયલમાં છે ને રિયલમાં તમારે તપ તો વિધિ વિધાનપૂર્વક પ્રાયશ્ચિત. કારણ કે છે ને તમે જો એમ માનતા હો કે આ કેવું સારું ભાઈ કે દરેક 15 દિવસે એક ઉપવાસ કરવો પડે, એની કરતાં છે ને છેલ્લે એક સાથે છે ને સીધો અઠ્ઠમ કરીએ, કાં તો છે ને ચાતુર્માસના અંતે એક છઠ કરી નાખીએ. કાં તો તમે એમ માનતા હો કે ચાતુર્માસના અંતે છે ને છઠ કરવા, એની કરતાં છે ને ખાલી એક જ અઠ્ઠમ કરો ભાઈ સંવત્સરીના એન્ડે, તો એ કેટલું સારું ભાઈ. તો એમ સમજજો કે ધીસ ઇઝ નોટ ડિસ્કાઉન્ટ ઓફર, કે આ જે છે ને તમને એવી રીતના નથી આપ્યું ભાઈ ઓપ્શન કે તમે આ કરો, કાં તો આ કરો, કાં તો આ કરો. આ તો તમને એમ કહે છે કે હમણાં આપણે ઘણું બધું નીચે પડ્યા, જેના કારણે છેલ્લે આ નહીં તો છેલ્લે એટલી સંવત્સરી દરમિયાન પણ અઠ્ઠમ કરીને પણ એટલી છે ને આખા વર્ષની આલોચના વાળવાનો પ્રયત્ન કરો ભાઈ. આમ જે છે ને એવું કીધું, પરંતુ એનો અર્થ એમ નહીં માનતા કે તમારે છે ને પાક્ષિક અને ચાતુર્માસિક તપ કરવાની આવશ્યકતા છે જ નહીં. આ તો છે ને છેલ્લે માત્ર 3 ઉપવાસના ડિસ્કાઉન્ટ ઓફરની અંદર છે ને બધું જ મળી જતું હોય તો કેવું સારું ભાઈ. એટલે છે ને દર 15 દિવસે એક ઉપવાસ કરીએ તો શું થાય? તો કે 12 મહિનામાં છે ને આમ ટોટલ શું થાય? તો કે 24 ઉપવાસ આવે ભાઈ. કારણ કે છે ને દરેક મહિનાના 2 પખવાડિયા, એટલે છે ને રિયલમાં 24 ઉપવાસ આવે. ચાતુર્માસના અંતે કરો ને તો 3 વખત ચાતુર્માસ આવે ભાઈ. એટલે છે ને 3 વખત ચોમાસા જે છે ને એ અલગ રીતના જે આવે ભાઈ, કે એક તમારું કારતક માસમાં પૂર્ણ થાય, એક તમારું ફાગણ માસમાં પૂર્ણ થાય, એક તમારું અષાઢ માસમાં પૂર્ણ થાય. હવે બધામાં શું થાય? તો કે છઠ એટલે જે છે ને ટોટલ 2 × 3 6 ઉપવાસ થયા ભાઈ. એટલે રિયલમાં તો છે ને ઘણા લોકો શું વિચાર છે ખબર છે કે પહેલાં સિંગલ 24 ઉપવાસ, અને આ જે છે ને છઠ કરીને જે 3 વખત છઠ કરો એટલે ટોટલ 6 ઉપવાસ. એટલે છે ને આ 30 ઉપવાસની બદલીમાં છે ને માત્ર 3 ઉપવાસ કરી નાખો સંવત્સરીના એન્ડ પર, એટલે બધું વળી રહે ભાઈ. તો એ જે છે ને રિયલમાં આ તો મને ને તમને ખાલી એક એવો માર્ગ આપ્યો કે જેના કારણે છે ને કદાચ તમારી શક્તિ ન જ પહોંચતી હોય આ બધું કરવાનું, તો કમસે કમ છે ને તમે એક અઠ્ઠમ એટલીસ્ટ ત્યારે અનુકૂળ કાળ દરમિયાન, જ્યારે છે ને આરાધનાનો માહોલ છે, જ્યારે એમ કહી શકાય કે ટોટલી છે ને બધા પરમાણુઓ શુભ છે, અનુકૂળ કાળ છે, ત્યારે તમે કરો ને તો અનુકૂળ કાળમાં કરેલું તપ એ વધારે કર્મ ખપાવે ભાઈ. જે છે ને આપણે ત્યાં કલ્યાણકમાં, તિથિમાં, એ બધામાં તપ કરવાની આપણે ત્યાં જે છે ને વ્યવસ્થા કેમ છે? કારણ કે અનુકૂળ કાળ દરમિયાન તમે જો કર્મ જે છે ને તપ કરો તો કર્મ વધારે ખપે ભાઈ. અનુકૂળ કાળમાં આરાધના કરો ને તો એના વધારે ફળ મળે, અને
જો એવું હોય તો વિરાધના કરો તો પણ વધારે જ ફળ મળે ભાઈ, અને જો આરાધના કરો ને તો વધારે કર્મ પણ ખપી જાય. તો એ ન્યાયથી શું છે ભાઈ કે રિયલમાં તો સંવત્સરીનું છેલ્લે એક લાસ્ટ એક આપ્યું કે જે છે ને તુમસે કુછ નહીં હોતા, તો લાસ્ટ મેં એ તો કરો ભાઈ. અને એમાં પણ છે ને શાસ્ત્રકાર પરમર્શિઓએ કેટલો બધો ઉપકાર કર્યો છે ભાઈ આપણી પર, કે અઠ્ઠમના કન્વર્ઝનમાં પણ આટલા બધા વિકલ્પો આપ્યા ભાઈ. એટલે આમ છે ને આપણે આખું ગણિત માંડ્યું. હવે તમે જો આ ચાતુર્માસિક, પાક્ષિક અને સાવંત્સરિક તપ, કારણ કે છે ને આલોચનાના પત્રકમાં તમને એમ મળશે ખાલી સાવંત્સરિક તપ નહીં કિયા એવું નહીં મળે ભાઈ, તમને એમ મળશે ભાઈ આલોચના પત્રકમાં કે પાક્ષિક, ચાતુર્માસિક અને સાવંત્સરિક તપ નહીં કિયા. એનો મતલબ શું છે ખબર છે? બધાની ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વ, બધાની ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી છે ભાઈ. અને છે ને તમને મેથેમેટિક્સ ન સમજાય જે મેં તમને માંડીને આપ્યું ને, તો મને અવશ્યથી કંઈક ડાઉટ હોય ને તો પૂછજો. કારણ કે મેં છે ને ચાય કરીને આખું મેથેમેટિક્સ એક્સપ્લેન ન કરીને અડધું અધૂરું મેથેમેટિક્સ એક્સપ્લેન કર્યું છે. આવું કેમ કર્યું એ પણ તમને દેખાડું છું ભાઈ. કે કેમ કે છે ને આપણે હમણાં વાત કરેલી કે બુદ્ધિનું કમ્ફર્ટ ઝોન આપણે ત્યજતા નથી. આપણે છે ને અઘરી વસ્તુ કંઈ સોલ્વ કરવા નથી માગતા. તો ક્યાંક છે ને તમે બુદ્ધિનું કમ્ફર્ટ ઝોન ત્યજો છો કે નહીં એ પણ મારે જોવું છે. બીજું છે ને એક ઉપવાસ દીઠ છે ને હંમેશા 20 નૌકારવાળી આવે. એટલે નોર્મલી પણ તમે ઓબ્ઝર્વ કરશો ને તો ક્યારે પણ કોઈ દીર્ઘકાલીન તપ હોય ને ત્યારે પણ તમને હંમેશા 20 માળાનું નૌકારવાળીનું વિધાન છે. એટલે એ રીતના છે ને તમારું જે આખી ગણતરી જે છે ને બાધા પારાય નૌકારવાળીની એ છે ને એ ઇન્ડિપેન્ડન્ટ છે, એ અલગ રીતના છે. કે છે ને એક ઉપવાસ છે તો એને વાળવા માટે 20 નૌકારવાળી છેલ્લે આપી બે, એવી રીતના જે છે ને 2 ઉપવાસની માટે 40 અને 3 ઉપવાસની માટે જે છે ને એ 60ની આપી. અને તમે વિચારજો કે એ 20 નૌકારવાળી, 40 નૌકારવાળી અને 60 નૌકારવાળીનું વિધાન પણ કેમ છે? કારણ કે રિયલમાં સ્વાધ્યાય વાળવાનો છે. અને સ્વાધ્યાયમાં શું હતું ભાઈ? 2000 ગાથાનો સ્વાધ્યાય, 4000 ગાથાનો સ્વાધ્યાય, 6000 ગાથાનો સ્વાધ્યાય. એટલે તમે ખાલી ઇમેજિન કરો 2000 ગાથાનો સ્વાધ્યાય ઇઝ ઇક્વલ ટુ 20 નૌકારવાળી. એટલે છે ને શું થયું ખબર છે તમને? સીધે સીધું એક બાધા પારાની નૌકારવાળી એટલે 100 ગાથાનો સ્વાધ્યાય થાય. તમે વિચારજો 100 ગાથાનો સ્વાધ્યાય તમે ક્યારે કરવાના ભાઈ? એક દિવસમાં 100 ગાથાનો સ્વાધ્યાય તમે કરી તો દેખાડો ભાઈ. અહીંયા છે ને લિટરલી 20 નૌકારવાળી આપીને એ એટલે આપી કે 20 × 100 એટલે રિયલમાં 2000 ગાથા થાય. એટલે છે ને પર નૌકારવાળી તમે 100 ગાથાનો સ્વાધ્યાય કરો ને એવી રીતના. એટલે છે ને તો છે ને તમને એમ કે એક દિવસમાં છે ને તમે 2000 ગાથાનો સ્વાધ્યાય વાળો, તો એ અઘરું છે ભાઈ આપણી માટે. પરંતુ એની માટે 2000 ગાથા, કારણ કે છે ને એક ઉપવાસ કદાચ ન થતો એને તમે વિચારો ને કે મારે 2000 ગાથા કરવી છે, તો 2000 ગાથા આપણે ક્યારે ભણવાના? અને અહીંયા છે ને યાદ રાખવાની વાત નથી ભાઈ, ખાલી છે ને ગાથા ગોખવાની પણ વાત નથી, ખાલી ગાથા ભણવાની વાત છે. એટલે છે ને તમે ખાલી 2000 ગાથા ભણો, ખાલી એની જ વાત છે ભાઈ અહીંયા. એટલે એક હિસાબથી તમે જોશો ને તો અહીંયા 2000 ગાથાનો ખાલી સ્વાધ્યાય કરો એટલે તમારે ભણી જવાનું. પરંતુ છે ને એ 2000 ગાથા પણ તમે ક્યારેય ભણવાના ભાઈ સંસ્કૃતમાં, પ્રાકૃતમાં. એની કરતાં લોકોને 20 નૌકારવાળી આજે સહેલી પડે છે. પરંતુ છે ને આ પણ કેટલો મોટો ઉપકાર છે ભાઈ આપણી ઉપર, કે આપણને આવી રીતના પણ કન્વર્ઝન કરીને આપવામાં આવ્યું છે. ને તો આપણે શું કરે ભાઈ? આપણે ક્યાં જાત ભાઈ? જે છે ને તમારાથી જો તપ ન થતું હોય તો જપના માધ્યમે પણ તમને, જો તપ ન થતું હોય તો સ્વાધ્યાયના માધ્યમે પણ તમને એ કર્મ ખપાવવાનું કીધું. પરંતુ વોટ ઇઝ ધ અલ્ટિમેટ હેતુ? કે છેલ્લે આને ચાતુર્માસિક, પાક્ષિક અને આને સાવંત્સરિક તપ કેમ કીધું? કારણ કે લાસ્ટમાં તો કર્મ નિર્જરા એ હેતુ છે ભાઈ. એ હેતુપૂર્વક તમારે કંઈ પણ વસ્તુ કરવી ભાઈ જે છે ને છેલ્લે તો તમને આ આરાધનાની અંદર ગણતરી કેમ નથી કરી? કારણ કે આનાથી જે જૂના પુરાણા સ્ટોકમાં પડેલા પાપો એ ખપિત થાય. કે છે ને તમે વિચારજો, આમ તો છે ને 15 દિવસમાં આપણે કેટલા પાપો કરતા હશું? એની સામે રિયલમાં એક ઉપવાસ એટલે તો કાંઈ જ નથી રિયલમાં. પરંતુ હું ને તમે એને બહુ માનીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે ઓહો હો કેટલું બધું આપી દીધું ભાઈ, એક ઉપવાસ એટલે કેટલો ડિફિકલ્ટ પડે. તો એનું કન્વર્ઝન પણ એટલે આપ્યું કે છેલ્લે તમને જીન શાસન પ્રત્યે દુર્ભાવ કે અપ્રીતિ ન જન્મે, દ્વેષ કે ક્યાંક જે છે ને એક એવો ક્ષોભ ન જન્મે કે જે છે ને આ આટલું આકરું કેમ આપ્યું ભાઈ? એની બદલે છે ને એ આકરાને સિમ્પ્લિફાઈ કરીને પણ આપ્યું. પરંતુ છે ને તમે વિચારજો, મૂળ માર્ગ તો ઉપવાસ છે પાછો, મૂળ માર્ગ. એટલે છે ને મૂળ શું થયું? કન્વર્ઝન તો તમને એટલે આપ્યું
કારણ કે ક્યાંક છે ને આપણી સંકલ્પ શક્તિ નબળી પડે, ક્યાંક આપણી શરીરની શક્તિ, ક્યાંક આપણા મનોબળ વગેરે ઘટ્યા, એના કારણે છે ને તમને કન્વર્ઝન એ અપવાદ સ્વરૂપે ઓલ્ટરનેટિવ માર્ગ સ્વરૂપે આપ્યું. બાકી ઉત્સર્ગ તો છે ને રિયલમાં થતો હોય તો ચોવિયારો ઉપવાસ, ન થાય તો તિવિયારો ઉપવાસ, કે જે છે ને મૂળ તો રિયલમાં ઉપવાસ, કારણ કે છે ને મેન એટ્રેક્શન તો એ ઉપવાસ છે, એના થકી કર્મ ખપાવાના છે. હવે કદાચ એ શક્ય ન જ થતું હોય તો ઓલ્ટરનેટિવ ઓપ્શન તરીકે આખું કન્વર્ઝન આપ્યું છે. પરંતુ આને તપની શ્રેણીમાં કેમ લે છે ભાઈ? કારણ કે તમે જો આને એમનેમ કરી જાઓ તો એમ પણ નહીં ચાલે ભાઈ. હેતુ કર્મ નિર્જરાનો, હેતુ ઈચ્છા નિરોધનો, હેતુ દેહની આસક્તિને ત્યજવાનો, હેતુ આત્માને વિશુદ્ધ કરવાનો રાખવાનો છે. આ જે છે ને આખા સમ્યક તપનો સાર આ જ છે ભાઈ, કે મૂળ તો આવા હેતુપૂર્વક જો તમે કરતા હો, જો તમે કર્મ નિર્જરાપૂર્વક કરો છો તો ઓનલી એ તપ જે છે ને રિયલમાં સમ્યક તપની શ્રેણીમાં આવશે. જો તમે કર્મના બંધનથી છૂટીને મુક્તિપૂરી સીધાવા માંગો છો તો જ શું થશે? તો કે એ આખો જે તપ છે ને એ લેખે લાગશે અને સમ્યક તપની શ્રેણીની અંદર આવશે. બાકી છે ને જો એટલું સમજો, તમે તપ કરો એટલે દેહના રોગો જાય, એ તો છે ને બાય પ્રોડક્ટ તરીકે જાય જ ભાઈ, એ તો જાય. પછી છે ને મનના વિકારો જાય તો જાય જ ભાઈ, કારણ કે છે ને ઈચ્છા પર કાબુ મુકાય એટલે. અને છે ને આત્મામાંથી દોષો જાય, એ બધું જાય જ ભાઈ, કારણ કે છે ને ઓટોમેટિકલી તમારું હેતુ જે છે ને હેતુ તમે ક્લિયર રાખજો ભાઈ. જો છે ને દેહાશક્તિ ત્યજવા માટે, કર્મ નિર્જરા માટે, ઈચ્છા નિરોધ માટે અને આત્મવિશુદ્ધિના હેતુથી તમે કરો છો ને તો જ તમારું તપ લેખે લાગશે. બાકી છે ને શારીરિક રોગો વ્યાધિઓ વગેરે તો છે ને એમને બાય પ્રોડક્ટ તરીકે જાય જ છે બી. જે છે ને ખાલી તમે શારીરિક ડિટોક્સિફિકેશન કે મેન્ટલ ડિટોક્સિફિકેશન માટે નહીં, આત્માના પ્યોરિફિકેશન માટે જો તપ કરો ને તો આ બંને વસ્તુ તો ઓટોમેટિકલી વિશુદ્ધ થવાની જ છે બી. કારણ કે છે ને બાહ્ય તપ કરો એટલે શરીરના 7 ધાતુમાં ગલન થાય, શરીરના 7 ધાતુ ક્યાંક પીગળે. તમે જે છે ને મનને પણ એક સંયમમાં રાખી શકો. અને અભ્યંતર તપ કરો ને એટલે આત્મા તપે ને એટલે ઓટોમેટિકલી છે ને મન અને શરીર બધું સીધું ચાલવાનું જ છે ભાઈ. આપણે છે ને અનેક વખત આપણે આ લીધો છે ભાઈ વિષય. માટે આ પહેલો પોઈન્ટ જે મારે ડિસ્કસ કરવાનો હતો જે છે ને આ છેલ્લી કેટેગરી. અને હવે છેલ્લો પોઈન્ટ જે ડિસ્કસ કરવાનો છે મેં તમને ક્યારનું કીધેલું છે કે આપણે શ્રમણ ભગવાન મહાવીરદેવ જે કે આપની સમક્ષ અત્યારે સ્થાપના નિક્ષેપે સ્થાપ્યા છે, એ ત્રિભુવનના સર્વોત્કૃષ્ટ તપસ્વી જેમણે આપણે આપણી સમક્ષ સ્થાપ્યા છે. કેટલા મોટા રોલ મોડેલ છે ભૈયા. અને એમને આપણે રોલ મોડેલ તરીકે ખાલી સ્થાપતા નથી, પરંતુ આપણે સાચે એમના આદર્શને ઇમ્પ્લિમેન્ટ આચરણમાં મૂકી શકીએ ને. માટે આપણે શું કરી રહ્યા છીએ ભાઈ અત્યારે? તો એમના તપનું લિસ્ટ આપણે જોઈએ છે ભાઈ. શાસ્ત્રમાં જે તપનું લિસ્ટ આપ્યું કે જે છે ને મેં તમને કાલના બપોરના સ્વાધ્યાયમાં પણ કહેલું કે એમને તો કોઈ આવશ્યકતા પણ નથી તપ કરવાની. તમે વિચારજો કે જે છે ને પોતે જે રીતના ઠાઠ બાઠમાં જાહો જલાલીમાં જે રીતના છે ને એક વૈભવની અંદર ઉછળાયેલા છે, વળી છે ને પરમાત્માને તો ક્યાંય પણ કેવળ જ્ઞાન આરામથી હાથ વેતના અંતરે હતું. એટલે છે ને આરામથી છે ને રાજમહેલના બધા રાજસી ભોગ સુખોની અંદર મહાલતા પણ કરી શકે, પરંતુ મૂળ છે ને ત્યાગનો માર્ગ, તપનો માર્ગ. આપણે છે ને આદિશ્વર પરમાત્માનું પણ દ્રષ્ટાંત જોયું કે જેમણે પોતે પ્રવર્તાયમાન કર્યું, જેમણે પોતે આપણા હિતની માટે, આપણા કલ્યાણની માટે આપણને દાખવ્યો. પોતે પાછો છે ને ખાલી દાખવ્યો એટલે બોલીને નહીં દાખવ્યો, પોતે કરીને દાખવ્યો, પોતે પહેલાં આચરીને દાખવ્યો અને એની પછી આપણી માટે મૂક્યો. અરે કેવું ભીષણ તપ, અરે કેવું ઉગ્ર તપ, અરે કેવું પ્રચંડ અને પ્રખર તપ, અરે કેવું ભીષ્મ અને ભગીરથ તપ. આમ છે ને વાંચતા 3.5 કરોડ રોમ રોમાંચિત થઈ ઉઠે, વાંચતા છે ને આમ શ્વાસ અદ્ધર થઈ જાય, વાંચતા છે ને હૃદયના ધબકારા ચૂકી જાઓ, માત્ર છે ને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાનું મન થાય, માત્ર તમને સેલ્યુટને હેડ્સ ઓફ કરવાનું મન થાય, માત્ર છે ને આપણે ઓવારી જઈએ, આ ત્રિભુવનના સર્વોત્કૃષ્ટ તપસ્વીની ઉપર આપણે વારી જઈએ, આપણે કોટિશઃ એમને નમસ્કાર કરી બેસીએ. એવા પ્રકારનું તપ જે છે ને આપણે બપોરના સ્વાધ્યાયમાં, કાલના બપોરના સ્વાધ્યાયમાં વાત કરેલી કે જે છે ને કઈ રીતના
તપ બધા નિકાચિત કર્મને પણ ભલે છે ને હળવા પાડી દે, ભલે છે ને કદાચ નિકાચિત કર્મ ભોગવવા પડે તો એ હલકા પાડી દે, વળી પાછા છે ને એને ભોગવવાની માટે સહન શક્તિ જનરેટ કરી આપે. વળી છે ને જ્યાં સુધી તીર્થંકર પરમાત્મા સુદ્ધા, જ્યાં સુધી તીર્થંકર પરમાત્મા સુદ્ધા ક્ષપક શ્રેણી રૂપી અભ્યંતર તપ માંડતા નથી ત્યાં સુધી શું છે તો કે ત્યાં સુધી તીર્થંકર પરમાત્મા પણ બધા કર્મો ખપાવી શકતા નથી. અને એ જે છે ને એ એમના પણ જે નિકાચિત કર્મો હોય અમુક જે પ્રકારના હોય એ જ્યાં સુધી ક્ષપક શ્રેણી રૂપી અભ્યંતર તપ નથી માંડતા ત્યાં સુધી ખપતા નથી. આમ જે જ્વલંત દ્રષ્ટાંત છે, જે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પોતે તપનું, પોતે જે સમ્યક તપની જ પ્રતિમા છે, પોતે જે આ ત્રિભુવનનો શિરમોર તપસ્વી રત્ન છે, એવા એ શ્રમણ ભગવાન મહાવીરદેવને આપણે કોટિશઃ વંદન કરવા માટે આપણે આ આખા તપાચારની સિરીઝને આપણે અંતમાં એમના આખા તપની સિરીઝ કે જે છે ને આમ ભલભલાના કાળજા કંપી જાય, ભલભલાના જે છે ને ભૈયું હલી જાય કે આટલી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે કેવા કેવા ઉપસર્ગો છે ભાઈ. આ છે ને માઘ માસ ચાલુ છે ભાઈ, તમને ખબર છે માઘ માસ એક ઉપસર્ગનો પણ માસ છે. માઘ માસના એ કડકડતી ઠંડીના દિવસોની અંદર જ જ્યારે પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાને કોઈક નિર્જન એવા પ્રદેશમાં ઊભા છે, જ્યારે એ પોતે સરિતાના કાંઠે ઊભા છે, જ્યાંથી માત્ર છે ને અતિ શીત પવન વાઈ રહ્યો છે, અને ત્યારે કટપુતના વ્યંતરી પૂર્વ ભવના વેરથી આવીને જે શીત જલનો અતિ શીત ઉપસર્ગ કરે છે ને, જેમ કહી શકાય કે પરમાત્માનો એક જ્યાં ઉપસર્ગ થયો એ માઘ માસમાં થયો છે ભાઈ. આ પરમાત્માને આપણે સંભાળીએ કે છે ને કેવા પ્રતિકૂળ સંયોગોમાં પરમાત્માએ તપ કર્યા છે. જેમ છે ને આપણને તો જરાક શરીરમાં કંઈક અસ્વસ્થતા થઈ જાય, જરાક મન બેચેન બની જાય, આપણે તપ મૂકી દઈએ જ. અહીંયા તો છે ને કેવા કેવા ઉપસર્ગો આપ્યા ભાઈ. અને છે ને જે કટપુતનાના ઉપસર્ગ થકી પરમાત્માને પરમાવધિ જ્ઞાન કાં તો લોકાવધિ જ્ઞાન, જેમાં છે ને આખા લોકના દર્શન એ અવધિ જ્ઞાનના માધ્યમ પણ જે છે ને આખા લોકના પૂતગલ પરમાણુઓના દર્શન કરી શકે ભાઈ. જે છે ને એ જે અરૂપી પદાર્થો આપણે જે છે ને રૂપી પદાર્થોના જે દર્શન કરી શકે ભાઈ, એવું પરમોચ્ચ અવધિ જ્ઞાન પ્રગટ્યું ભાઈ. એમ કહી શકાય કે જે છે ને પરમાત્માના ઉપસર્ગોને ત્રણ શ્રેણીમાં, ત્રણ કેટેગરીઝમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એમાં એમ કહેવાય જઘન્યમાં સૌથી મોટામાં મોટો ઉપસર્ગ હોય ને તો કટપુતના વ્યંતરીનો છે. મધ્યમમાં સૌથી મોટામાં મોટા ઉપસર્ગ હોય તો સંગમના. તમે વિચારજો, સંગમે એક રાત્રિમાં 20 મહા ઉપસર્ગ કર્યા, એની પછી 6 મહિના સુધી છે ને ગોચરી વગેરે દૂષિત કરવા દ્વારા છે ને હીન કોટીના ઉપસર્ગો કર્યા, છતાં પણ એને મધ્યમમાં સૌથી ઊંચી શ્રેણીમાં લીધું છે. તો પછી ઉત્કૃષ્ટમાં શું આવશે? તો છે ને કાનમાંથી ખીલા કાઢ્યા, નાખ્યા નહીં, ખીલા કાઢ્યા. માર્ક માય વર્ડ્સ, કાનમાંથી ખીલા કાઢ્યા ને એ ઉત્કૃષ્ટમાં સૌથી ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે ભાઈ. કે છે ને કાનમાં ખીલા જ્યારે નાખ્યા છે ત્યારે જેટલી વેદના નથી થઈ, એના કરતાં કંઈક ગુણી વધારે વેદના એ કાનમાંથી ખીલા કાઢવા સ્વરૂપે થઈ છે. જેના કારણે છે ને પરમાત્માના દેહની એક જે છે ને તીર્થંકરના દેહની સૌથી આકરામાં આકરી કસોટી આપણી પાસે છે ભાઈ. આમ છે ને એ તીર્થંકરનું પ્રથમ સંઘેયણનું વજ્ર વૃષભ નારાજ સંઘેયણનું દેહ પણ જે છે ને કે એ ખીલાને કાઢવાની પીડાને, યાતનાને કંઈક જે છે ને એની પણ એક પરે હતું, અને માટે છે ને એમનાથી એક જે ચીસ પડાઈ ગઈ, જેના કારણે છે ને ન્યા આગળ રહેલા પર્વતની અંદર કંઈક તિરાડ પડી ગઈ, જેને છે ને મહાભૈરવ વન તરીકે આજે પણ આપણે ઓળખીએ છીએ. જે છે ને પર્વતની તિરાડ પડેલી જે શિલા છે એ આજે પણ આપણે શ્રી બ્રાહ્મણવાડાજી મહાતીર્થની અંદર સાચવીને રાખી છે ભાઈ. એ પરમાત્માની માટે પણ જે એક અપેક્ષા અસહ્ય કહી શકાય કે જે છે ને કેવા કર્મો ઉદયમાં હશે કે જે છે ને જ્યારે એ ખીલાને કાઢ્યા છે ત્યારે કેવી વેદના થઈ હશે ભાઈ તીર્થંકરને. એ તમે વિચાર તો ખરો કે જે છે ને આપણી તો કરુણ ચીક પુકાર નીકળી જાય માત્ર ખીલા ઠોક્યા ને ત્યારે પણ. અને ખીલા એટલે પણ શું છે ભાઈ? વળી ઠોક્યા એવી રીતના છે કે બહારથી દેખાય નહીં,
અંદર એવી રીતના કાનમાં ઠોકી દીધા છે બી. અને એ પણ છે ને વૃક્ષની જે ડાળીઓ છે એને જ છે ને ખિલ્લાનો આકાર સ્વરૂપ બનાવીને એને જે આપ્યું છે બી, જે છે ને વળી પાછો એનો છે ને એ ખિલ્લાને એટલે જે છે ને એ ટહેનીનો એ શાખાનો બાહ્ય ભાગ આખો કાપી નાખવામાં આવ્યો, જેના કારણે છે ને કોઈને પણ દેખાય નહીં બી. આ તો છે ને એ ખરગ વૈદ્ય અને સિદ્ધાર્થ શ્રાવક એમને આપણે અનુમોદીએ કે સિદ્ધાર્થ શ્રાવકના ઘરે જ્યારે પરમાત્મા ગોચરી બોરવા આવ્યા છે અને ખરગ વૈદ્યે જ્યારે છે ને માત્ર પરમાત્માની મુખાકૃતિ દેખીને એ અનુમાન લગાડ્યું છે કે છે ને અંદર આમને અવશ્ય કોઈ પીડા ખાઈ રહી છે. હું તમને એ પૂછું છું, ખિલ્લાને અંદર તીક્ષ્ણ ધારદાર ખિલ્લાને ઠોકવાની પીડા રોજ સહન કરવી પડે, કેવી હશે? નરક તુલ્ય યાતના પરમાત્મા સમભાવે એ તો સહન કરે જ છે, પાછા એમાં પણ તપ કરે છે. તમે ખાલી ઇમેજિન તો કરો કે સમભાવે સહન કરવું એ જ સૌથી જબરજસ્ત ક્વોલિટીનું ઉત્કૃષ્ટ તપ છે. એમાં પરમાત્મા પાછા ઉપવાસ સ્વરૂપે પણ તપ કરે છે. આપણે પહેલાં પણ જોયું છે કે માત્ર 349 પારણા, 12 વર્ષ 6 મહિના અને 15 દિવસના સાધના કાળ દરમિયાન એ પણ બધા ઠામ ચોવ્યારથી કરવાના, અને બાકીના તો ટોટલ 24 ઉપવાસ છે. પરમાત્માએ સિંગલ ઉપવાસ તો કર્યો જ નથી. ચોથ ભક્ત એટલે શું છે ભાઈ? ચોથ ભક્ત એટલે છે ને અસન, પાન, ખાદીમ, સ્વાદીમ, આવું તમે 4 આહારનો ત્યાગ કરો ને ભાઈ એક દિવસ માટે, એટલે એને ચોથ ભક્ત કહેવાય છે ભાઈ. ચોથ ભક્ત તો કર્યું જ નથી. છઠ્ઠ ભક્ત, અઠ્ઠમ ભક્ત, માસક શમણ વગેરે કર્યું છે ભાઈ. એટલે છે ને કે એ 4 પ્રકારના આહારનો ત્યાગ કર્યો, પરંતુ કેટલા દિવસો માટે જે છે ને અલગ અલગ આખી ગણતરી આવે છે ભાઈ. અને આપણે છે ને પહેલાંના સ્વાધ્યાયની અંદર આપણે જોઈ ગયા છે કે કઈ રીતના છે ને છઠ્ઠની, અઠ્ઠમની કઈ રીતના ગણતરી આવે બી, જે છે ને આપણે વાત કરેલી કે આગળ પાછળ એકાસણું કરવાનું, આગળ પાછળ એકાસણું કરવાનું. અને નોર્મલી એમ કહેવાય કે નોર્મલી કોઈક સુગ્ન વિવેકી વ્યક્તિ હોય એ 2 ટંક આહાર લે ભાઈ એક દિવસમાં. હવે જ્યારે આગળ પાછળ જ્યારે એકાસના કરે છે ત્યારે 1 ટંકનો આહાર છોડે છે, અને વચ્ચે રહેલા 2 દિવસમાં એ બંને ટંકનો આહાર છોડે છે. એટલે છે ને 1 + 2 + 2 + 1 આમ કરીને છે ને જે 6 ટંકનો આહાર છોડે એટલે છે ને છઠ્ઠની ગણતરી કંઈક થઈ. આવી રીતના આપણે બીજા પણ અન્ય પણ જે છે ને આપણે પચ્ચખાંડની વિશે આપણે જાણેલું. તો આમ વિચારશો ને તો પરમાત્માએ ક્યારે પણ એમ કહી શકાય કે 2 દિવસ લગાતાર પારણા પણ નથી કર્યા. તમે વિચારજો, 2 દિવસ લગાતાર, એટલે પરમાત્માનું તપ એવું આકરું ને જબરજસ્ત છે કે 2 દિવસ લગાતાર પણ જે છે ને એટલે કોન્ઝિક્યુટિવ પારણા પણ નથી કર્યા. એ પારણાની વચ્ચે પણ ગેપ છે વળી પાછો. અને એમાં પણ આમ છે ને આપણને તો પરસેવા છૂટી જાય. 6 માસી તપ એકવાર, 5 માસને 25 દિવસનું તપ એકવાર, જે છે ને મહાસતી ચંદનબાળા દેવીના હાથે જે દીર્ઘ તપના પારણા થયા મારા પરમાત્માને. વળી 4 માસી તપ 9 વાર, 3 માસી તપ, 2.5 માસી તપ અને 1.5 માસી તપ, બધું 2 વાર. પછી હું તો તમને પૂછું, આટલા ઉપવાસો કઈ રીતના થાય ભાઈ? અને 24 ઉપવાસ પાછા બધા, એમાં પણ પાછા પારણામાં ઠામ 24. એટલે છે ને જ્યારે તમે જે છે ને વળી પાછા પરમાત્મા તો કરપાત્રી છે. કરપાત્રી એટલે શું છે ભાઈ? કે પરમાત્મા તો આહાર, અન્ન હાથમાં લઈને, પરમાત્માનું તો અતિશયકારી અસ્તિત્વ છે. એટલે પરમાત્માનું તો શું છે ભાઈ? તો કે કરમાંથી જે પણ આહાર ગ્રહણ કર્યો એ નીચે પડે નહીં બી, જેના કારણે છે ને કોઈ જીવની વિરાધના વગેરે થાય નહીં. આપણે આવું કરી ન શકીએ, કારણ કે આપણે છે ને એવા લબ્ધિવંત, એવા અતિશયવંત નથી બી. પરમાત્મા તો લબ્ધિવંત છે બી, માટે એવી રીતના કદાચ કરી શકે. પણ જે છે ને એક કરમાં પોતાના એક હાથમાં કેટલો આહાર આવે બી, એમાં પણ જે છે ને બંને હાથ લંબાવે એમાં પણ કેટલો આહાર આવે બી. એમાં પણ આપણે છે ને 5 માસ ને 25 દિવસના પણ પારણા જોઈએ છે ભાઈ. અડદના બાકુડા માત્ર, એ પણ છે ને સુપડાના ખૂડે પડેલા. અને એનો અભિગ્રહ કેવો હતો ભાઈ? ઉગ્ર અભિગ્રહ. એ તો આપણે જોયું જ છે ભાઈ કે છે ને દ્રવ્યથી માત્ર અડદના બાકુડા, એટલે છે ને એ અડદના બાકુડા જ વોરવાના, એ પણ છે ને સુપડાના ખૂણે હોય એવા. ક્ષેત્રથી આમ એક પગ જે છે ને જે પણ વોરાવનાર હોય એનો એક પગ બહાર હોય અને એક પગ અંદર હોય ભાઈ ઉમરાની. કાળથી જ્યારે ભિક્ષાચરી વગેરેનો કાળ સમાપ્ત થઈ જાય, એટલે છે ને જ્યારે ગોચરીનો સમય સમાપ્ત થઈ જાય એની પછી જઈને વોરવું, અને જો મળે તો જ લેવું. અને ભાવથી જે મહાસતી હોય, જે પોતે દાસીપણાને પામેલી હોય, ચોરે જે છે ને વેચાયેલી હોય,
રાજકુંવરી હોય વાસ્તવમાં તો, જેને ચોવ્યારો અઠ્ઠમના પચ્ચખાણ હોય અને જેને છે ને એમ કહી શકીએ કે હાથ પગમાં બેડી હોય, મસ્તકે મુંડન હોય અને જેમને નેત્રમાં અશ્રુ હોય પરંતુ છતાં પણ મુખ પર સ્મિત રમતું હોય એવી કોઈક કુંવરી દ્વારા જ પારણું કરવું. ભાઈ તમે ખાલી ઇમેજિન કરો કે ભાવથી હું તો છે ને આ બધી કન્ડિશન્સ ક્યુમ્યુલેટિવલી સેટિસ્ફાય કઈ રીતના થાય. અને આમ તો છે ને વાસ્તવમાં આપણને જે દેખાડવામાં આવે છે કે રિયલમાં તો છે ને મહાસતી ચંદનબાળા દેવી એમના નેત્રોમાં પૂર્વે તો અશ્રુ નથી, પરંતુ જ્યારે પરમાત્મા પાછા વળે છે અને ત્યારે ફરી પાછા જે અશ્રુ આવે છે અને અભિગ્રહ સમાપ્ત થાય છે, આમ છે ને ક્યાંક ઇમોશન્સ ઉત્પન્ન કરવાની માટે હોય એવું પ્રકારનું વધારે જણાય. કારણ કે પરમાત્મા આટલા બધા સત્વશાળી છે કે જે પરમાત્મા છે ને 5 મહિના 25 દિવસથી ગોચરી માટે જે પોતે ભમે છે એ માત્ર જે છે ને એ કંઈ એવી લાચાર કે વિવશ કે એવી મજબૂર અવસ્થામાં ન હોય કે જે છે ને જે છે ને અભિગ્રહનો એક પાર્ટ ખૂટ્યો તો એ ફરી પાછા છે ને પહેલાં બહાર જાય પછી પાછા ફરી પાછા અંદર આવે બી. અને છે ને એમને કંઈ પારણાની એવી લાલસા ન હોય કે જે ફરી પાછા એ કંઈક આવે, પરંતુ મૂળ તો છે ને એ જે આખું સ્તવન વગેરે રચાયું કાં તો જે છે ને એક એમ કહી શકાય કે કવિની કે એક રચના કાં તો એક છે ને કદાચ કલ્પના શક્તિથી આપણને દેખાડવામાં આવ્યું કે જે છે ને એ સંવેદના પેદા કરવા માટે, એ ઇમોશન્સ જન્માવવા માટે કે જે છે ને ક્યાંક જ્યારે પરમાત્મા તમારાથી નારાજ થઈને ચાલ્યા જાય તો ત્યારે તમારા નેત્રો કઈ રીતના અશ્રુથી ન ઉભરાય એ જે છે ને એ આખું ઇમોશન કન્વે કરવા માટે. પરંતુ કદાચ જો તમે એમ પણ માનો કે આ સાચ આ પ્રસંગ એટલે સાચો સાચ એટલે જે છે ને આમ તો આ પ્રસંગ સાચે જ થયો છે, પરંતુ મૂળ એ એવી રીતના જ થયો. એવી રીતના એટલે શું છે, પરમાત્મા પહેલાં આવ્યા પછી પરમાત્મા ફરી પાછા જે છે ને અશ્રુ ન હોવાના કારણે ગયા અને ફરી પાછા પછી પાછા આવ્યા. જો એક્ઝેક્ટલી આવું જ થયું હોય એમ પણ આપણે માનીએ ને તો પણ એમાં નુકસાન નથી. કારણ કે છે ને પરમાત્મા કંઈક ને કંઈક જે છે ને ભવિતવ્યતાના યોગે નિયતિને સફળ કરવા માટે કાં તો છે ને મહાસતી ચંદનબાળા દેવીને તારવા માટે આવું કરે છે. આ પણ બહુ ઇઝીલી આપણે આ પણ લોજિક સ્થાપી શકીએ, પરંતુ બંને પ્રકારના મત હોવાના કારણે મેં તમને આ બતાવ્યું. ભાઈ તમે વિચારજો, 3 માસી 2 માસી 1.5 માસી તપ 2 વાર, 2 માસી તપ 6 વાર, 2 માસી તપ 6 વાર, માસક શમણ 12 વખત, માસક શમણ 12 વખત, પક્ષક શમણ એટલે 15 દિવસના ઉપવાસ 72 વખત, પક્ષક શમણ એટલે 72 દિવસના ઉપવાસ એ કેટલી વખત તો કે 72 વખત, અઠ્ઠમ 12 વખત, અઠ્ઠમ 12 વખત, 229 છઠ, 229 છઠ. અને મેં તમને પહેલાં જ કીધું કે સિંગલ ઉપવાસ તો કર્યા જ નથી, પરંતુ મેં તમને એમ પણ કીધું કે છે ને પરમાત્માએ ભદ્ર પ્રતિમા ધારણ કરી છે 2 દિવસ માટે, મહાભદ્ર પ્રતિમા ધારણ કરી છે 4 દિવસ માટે, અને સર્વતોભદ્ર પ્રતિમા ધારણ કરી છે 10 દિવસ માટે, અને 2 + 4 + 10 એટલે એમનું 16 ભથ્થું આવા પ્રકારનું. અને આપણે વાત કરી છે કે ભદ્ર પ્રતિમાની અંદર શું થાય તો કે ભદ્ર પ્રતિમાની અંદર કોઈક એક દિશામાં જ દેખવાનું, કોઈક એક દિશામાં જ દેખવાનું, કોઈક એક વસ્તુ પર જ દેખવાનું, અને કોઈક એ જળ વસ્તુ જે હોય ને એ જળ વસ્તુ પર દેખવાનું અને એની પર ચિંતન કરવાનું. એ વિચાર સુદ્ધા હલવો ન જોઈએ. ભાઈ વિચાર સુદ્ધા હલવો ન જોઈએ. એ ચીજ વસ્તુ ભલે જે છે ને એ સામેથી હટી જાય ન પણ હટી જાય, પરંતુ છતાં પણ તમારે ધ્યાન તમારું અકબંધ રાખવાનું છે. એટલે છે ને દિશા સેમ, વસ્તુ સેમ અને વિચાર પર સેમ. આવું કેટલી વખત આવું જે છે ને આવું શું કરવાનું તો કે છે ને 2 દિવસની ભદ્ર પ્રતિમા છે એટલે શું છે ભાઈ, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર બધામાં 12 કલાક કરો એટલે શું થાય તો કે 2 દિવસ પૂરા થઈ જાય. ભાઈ આવી રીતના કરવાનું. ભાઈ પછી મહાભદ્ર પ્રતિમામાં આ જ વસ્તુ આગળ વધારવાની. ભાઈ જે છે ને આ જ વસ્તુમાં શું કરવાનું, 4 દિશામાં પહેલાં 12 કલાક હતા, હવે 4 દિશામાં 24 કલાક એટલે આખો દિવસ પસાર કરવાનો. અને સર્વતોભદ્ર પ્રતિમામાં માત્ર દિશા નહીં, એટલે દિશામાં તો 24 કલાક છે જ ભાઈ, પરંતુ સાથે સાથે વિદિશા એટલે છે ને ઉત્તર પૂર્વ એટલે ઈશાન, પછી ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય, પછી દક્ષિણ પૂર્વ એટલે સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ, અને સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય. ભાઈ એ બધાની અંદર પણ 24 કલાક. અને છે ને
ઉર્ધ્વ દિશામાં ઉપર જોઈને પણ 24 કલાક અને અધો દિશામાં એટલે નીચે જોઈને પણ 24 કલાક, આમ છે ને 10 દિવસ. એટલે શું થયું ભાઈ? 4 દિશાના 4 દિવસ, 4 વિદિશાના 4 દિવસ અને ઉર્ધ્વ ને અધો એટલે આમ છે ને 10 દિશાની અંદર. હવે તમે વિચારજો કે તમે ઉર્ધ્વ દિશામાં જુઓ છો, માત્ર એકી ટસે એક જ જડ વસ્તુને જોવાનું અને એ એક જ જે છે ને એક જ જેની ઉપર જોવાનું વસ્તુની ઉપર 24 કલાક માટે તમારી ડોક ન રહી જાય ભાઈ. અરે ડોક, ચલો હું તો તમને કહું, ડોક ન રહે, ચલો તમારી શારીરિક સ્થિરતા છે તો પણ છે ને મનની અંદર આમ છે ને ડોક એવી રીતના રાખીને તમે જ્યારે ચિંતન કરો ત્યારે માનસિક સ્થિરતા તો જવાબ આપી જાય ભાઈ. અને તમારે પાછા ઊભા એટલે છે ને પરમાત્માએ તો અપ્રમત્ત રીતના તપ કર્યું છે ભાઈ. આપણે જોયું છે પરમાત્માનો પ્રમાદકાળ માત્ર 48 મિનિટ, એ પણ છે ને માત્ર તંદ્રા જેવી નિદ્રા આવી એટલે છે ને અર્ધ જાગૃત અવસ્થાવાળી નિદ્રા, અને પણ છે ને શૂલ પાણી જે છે ને યક્ષે એ કોમળ અંગોની અંદર ખૂબ વેદના આપેલી, અને માટે છે ને એક કહી શકાય કે એ ઉપસર્ગના પ્રભાવે કાં તો ભવિતવ્યતાના યોગે એક કહી શકાય કે માત્ર 48 મિનિટનો પ્રમાદકાળ. બાકી તો છે ને પરમાત્મા પલાઠી વાળીને સુદ્ધા બેઠા નથી. પરમાત્મા અરે ઊંઘવાનું તો દૂરની વાત છે ભાઈ, ઊંઘવાનું તો દૂરની વાત છે. આપણે જોયું છે ભાઈ, જ્યારે મ્લેચ્છોએ આમ ગોળ ગોળ ભમાવ્યા હોય, જ્યારે કાંટાળવાળી ભૂમિમાં એમને જ્યારે છે ને ખૂબસાવી દીધા હોય, ત્યારે પણ પરમાત્મા પોતાના તપથી ચલાયમાન નથી થયા. કેવા મેરુ જેવા તપસ્વી, કેવું વંદન કરવાનું મન થાય ભાઈ, અટલ અવિચલ એવા આ તપસ્વી મહાશ્રમણને. તમે વિચારજો, એમ કહેવાય છે કે પરમાત્માએ એક આખી રાત્રિ છે ને માત્ર એક જ પરમાણુ પર ચિંતન કર્યું. એક જ પરમાણુ, ઓનલી વન એટમ. આમ તો છે ને એટમ તો બહુ મોટું થઈ જાય, પરંતુ પરમાણુ એટલે છે ને એટમનો સૂક્ષ્મતમ ભાગ જે છે ને જેનું આગળ જતાં કેવલીની દૃષ્ટિએ સુદ્ધા વિભાજન ન થઈ શકે ને એવા પ્રકારનો એ વિભાગ, અને એવા પરમાણુની ઉપર એવા એક કણિયા જેટલા એક ઓલા પર કહી શકાય બિંદુની ઉપર આખી રાત્રિ ચિંતન કર્યું. અને એમાં પણ છે ને નિર્વિકારિતા, નિર્લિપ્તતા, પ્રસન્નતા, એમનું સત્વ, એમની સ્થિરતા, એમનું મનોબળ આટલું બધું જબરજસ્ત કે છે ને કોઈ પણ ધારે તો એમને ચલાયમાન સુદ્ધા ન કરી શકે ભાઈ. આવા વિલ પાવર, આવા સંભાવ, એને આપણે લડીને કોટિશઃ વંદન કરીએ. અને આ ચરમ તીર્થપતિ એવા શાસન નાયક એમને આપણે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આપે તો દીર્ઘકાલ માટે કર્મ નિર્જરાના એકમાત્ર લક્ષ્યપૂર્વક આપે તો દેહાશક્તિ ત્યજીને, અને દેહાશક્તિ ત્યજી તો પણ કેવી ભાઈ તમે વિચારજો, આજે જેને આપણે ચેર પોસ્ચર તરીકે આપણે યોગામાં વખણાવીએ છીએ કે છે ને તમે ખુરશી પર બેઠા હો, પછી એ ખુરશી કાઢી નાખવાની અને પછી એ જ પોઝિશનમાં રહે છે તે, ભલે છે ને ખુરશી કાઢી નાખી પરંતુ તમે એ જ પોઝિશનમાં રહે છે તે તમારે ધ્યાન ધરવાનું ભાઈ. એવી રીતના પણ પરમાત્માએ રાત્રિભર કર્યું છે ભાઈ, એક આખી રાત છે ને આવી રીતના પસાર કરી છે ભાઈ. એટલે જે છે ને પરમાત્માના કંઈ તપ સામાન્ય થોડી છે ભાઈ. એમ કહેવાય કે શ્રમણ જીવનના તપ એમાં સૌથી ઉત્કૃષ્ટતમ અનુષ્ઠાન પ્રતિમા કહેવાય. અને પરમાત્માએ તો પ્રતિમા પણ એટલે એવી રીતના સ્થિરતાપૂર્વક રહેવાનું એ પણ પરમાત્માએ તો સર્વોત્કૃષ્ટ રીતના કરી બી. એ કેટલી ઉગ્ર હોય ને કેટલી આકરી હોય. આપણે ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા અને સર્વતોભદ્ર પ્રતિમામાં આપણે જોયું ભાઈ. આપણે આવા પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમે તપાચાર સંબંધિત આલોચનાનું સાંભળ્યું તો ઘણું બધું, પરંતુ જેમ આપે દેહાશક્તિ ત્યજીને ઈચ્છા નિરોધપૂર્વક સકામ નિર્જરા માટે, આત્મા અને દેહના ભેદજ્ઞાન માટે, આત્મરૂપી સ્વર્ણને વિશુદ્ધ કરવા માટે આપે જેવી રીતના ઉગ્રને આક્ર તપ આરાધ્યો, આપે જેમ બાહ્ય તથા અભ્યંતર બંને જ તપની આરાધના કરી, એવી રીતના હે પરમાત્મા અમે પણ સદાકાળ માટે સમ્યક તપરૂપી ધર્મમાં રત રહી શકીએ, અને અમે પણ તપની ભીતર ઘૂસી ગયેલા દૂષણો અને અતિચારોથી, દોષોથી અમે બચી શકીએ, અને અમે પોતે જે પણ અત્યાર સુધી દોષો સેવ્યા છે એને અમે જેટલું શીઘ્રાતિશીઘ્ર હોય આલોચના લખીને ખપાવી શકીએ, અને અમે સેમ ટુ સેમ મિસ્ટેક્સ ફરી પાછા ન કરીએ, અને અમે તપાચારનું પાલન કરી શકીએ એવી યોગ્યતા, એવી પાત્રતા આપ અમને કૃપા પ્રસાદ તરીકે અર્પજો. આમ કરીને
આપણે આજનો સ્વાધ્યાય આ સપ્તાહનો બપોરના બધા સ્વાધ્યાયની શૃંખલા અને સાથે સાથે તપાચારનો આખો વિભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સવ્વસાહુણ. એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સવ્વસાહુણ. એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો અયર્યાણ, નમો વજ્જાયણ, નમો લોય સવ્વસાહુણ. એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પડમં ભવૈ મંગલમ. બધા લોકો કમેન્ટ સેક્શનમાં ફીડબેક દ્વારા અવશ્યથી જણાવજો કે આ તપાચારની સ્વાધ્યાય યાત્રા આપને કેવી લાગી અને આપે આ દીર્ઘકાલીન યાત્રા દરમિયાન મારો સાથ સહકાર સહયોગ જે આપ્યો છે એ હંમેશા અવિસ્મરણીય અને અવર્ણનીય રહેશે. આપ સર્વે સ્થિરતાપૂર્વક ટકી રહ્યા. આપની સમ્યક જ્ઞાનની રુચિને મારા 100 સલામ, કોટી વખત મારા એને હેડ્સ ઓફ. અને આવી રીતના જ શ્રુત જ્ઞાનની આ યાત્રામાં આગળ પણ જોડાતા રહેજો એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરી. વચ્ચે કદાચ શ્રી નમસ્કાર મહામંત્ર બોલતા પૂર્વે છે ને કદાચ બાય ચાન્સ મારો ફોન આવી ગયો એટલે માટે મારો અવાજ ક્રેક થયો હોય તો મને ખ્યાલ નથી, પરંતુ એમાં તમારું કંઈ લગભગ મિસ થયું નથી એવું લાગે છે મને, એટલે કંઈ નુકસાન નહીં થાય તમારું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવું હોય તો ઈચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો ચરમ તીર્થપતિ મહાશ્રમણ ભગવંત મહાતપસ્વી રત્ન શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.